સ્થૂળતા એક ગંભીર સમસ્યા. સ્થૂળતા, મેદસ્વીતા, મોટાપાપણું કે ઓબેસિટી નામ અલગ અલગ પણ અર્થ એક જ, બીમારીઓનું ઘર. આપણે આપણી આજુબાજુ મેદસ્વી લોકોને જોતા જ હોઈએ છીએ અને વિચારતા હોઈએ છીએ કે આ તો સામાન્ય છે, પરંતુ તેની અસરો અસામાન્ય છે. મેદસ્વીતા એક ગંભીર બીમારી છે અને હવે તો બાળકોમાં પણ આ સ્થૂળતા ઘર કરી રહી છે. ત્યારે સવાલ એ ઊભો થાય, આની પાછળનું કારણ શું? આપણે સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા જાગૃત? વ્યક્તિ સાથે પરિવાર અને સમાજ માટે આ મુદ્દો કેટલો ગંભીર? સ્થૂળતાની કેટલી મોટી કિંમત આપણે ચૂકવવી પડે છે? શું તમારે પણ વજન ઘટાડવું છે? શા માટે આ જાગૃતિ અભિયાન અતિ મહત્વનું? સ્થૂળતા આપણે કઈ રીતે નાથી શકીએ? આવો જાણીએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. આજના જમાનામાં સ્લિમ ટ્રીમ દેખાવું કોને ન ગમે, પરંતુ માત્ર સુંદર દેખાવું પૂરતું નથી, તંદુરસ્તી તેનાથી વિશેષ છે. ત્યારે અબ તક સાથેની વાતચીતમાં છેલ્લા 23 વર્ષથી લાખો દર્દીઓને મેદસ્વીતાના દલદલમાંથી બહાર કાઢતા અને સી પોઈન્ટ વેલનેસ સેન્ટર ચલાવતા ડોક્ટર અમી જીવરાજાની અને ડોક્ટર સંજય જીવરાજાનીએ મેદસ્વીતાના જોખમ અંગે વિશેષ માહિતી આપી હતી, તેમજ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી સ્થૂળતાને કઈ રીતે રોકી શકાય તે વિશે વિસ્તૃત સમજ આપી હતી. જય ધન્વંતરી, ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રોને ખૂબ ખૂબ નમસ્કાર. આવા સરસ પ્રોગ્રામ કરવા બદલ અબ તક મીડિયા હાઉસના સુપ્રીમો સતીશભાઈ મહેતા અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન. સ્થૂળતા એટલે કે મોટાપો, આયુર્વેદમાં જેને અષ્ટનિંદનીય ડિસીઝ કીધા છે ચરક સંહિતામાં, એટલે એક રોગ છે. મોટાપો એટલે જાડાપણું, એ રોગ છે જે આજે સામાન્ય પબ્લિકને એવું લાગે છે કે અમે જાડા છીએ, એ કોઈ રોગ નથી, પણ રિયલમાં એની દવા થવી જોઈએ, એની સારવાર થવી જોઈએ. અને એ આયુર્વેદમાં એને 8 નિંદનીય રોગમાંનો એક રોગ કીધો છે અને એની સારવાર કરવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિનું આદર્શ વજન હાઇટના પ્રમાણમાં, એટલે કે સેન્ટીમીટરમાં ધારો કે 180 સેન્ટીમીટર છે, તો એમાંથી 100 બાદ કરીએ તો 80 આવે, તો એનું આદર્શ વજન 80 હોવું જોઈએ. વ્યક્તિગત ઉપર તો એને વેઇટ વધારે હોય તો બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેન્સર એવા અનેક રોગો થવાની શક્યતા છે. આયુર્વેદ પ્રમાણે સ્થૂળતા છે એ બહુ ઇઝી, જે હમણાં મેડમે વાત કરી કે ભાઈ તમે કોઈ પણ સેન્ટીમીટરમાં, દરેક વ્યક્તિ પોતાની રીતે ઘર બેઠા સેન્ટીમીટરમાં પોતાની હાઇટ માપે. 100 મારી 60 સેન્ટીમીટર છે, લેડીઝને હાઇટ ખબર હોય તો એમાંથી -100 કરવા. ફક્ત તમારે એમાંથી 100 બાદ કરવાને એટલે જેટલું આવે 60 કિલો વજન. 170 સેન્ટીમીટર તમારી હાઇટ છે, તેમાંથી -100 કરો એટલે 70 કિલો તમારું આદર્શ વજન કહેવાય. 155 સેન્ટીમીટર તમારી હાઇટ છે, તેમાંથી 55 કિલો 100 બાદ કરો એટલે 55 કિલો તમારું આદર્શ વજન કહેવાય. એના પ્લસ 10% હોય તો તમે એને ઓવરવેઇટ કહી શકાય, અને એનાથી ઉપર જાય એટલે ઓબેસિટી, યાની કે તમારે સ્થૂળ વ્યક્તિ છે એવું આપણે એને ગણી શકીએ. આયુર્વેદમાં સ્થૂળતા માટે એવું કહી શકાય કે આજે વિશ્વમાં 250 કરોડ લોકો સ્થૂળતાથી પીડાય છે. જાડાપણું એ આજે એક ચેલેન્જિંગ રોગ થઈ રહ્યો છે અને લોકોએ એમાં અવેરનેસ, સજાગ થવાની જરૂર છે. આયુર્વેદમાં સ્થૂળતા માટેના અનેક કારણો કીધા છે. મેદોવૃદ્ધિ, જેમ કે આપણે અમારી 7 ધાતુ છે, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, પણ જ્યારે મેદ ધાતુ વધી જાય ત્યારે શરીરમાં સ્થૂળતાનું પ્રમાણ વધતું જાય. આયુર્વેદમાં એને સ્થૂળ વ્યક્તિ કહીએ, અને સ્થૂળ વ્યક્તિ અષ્ટનિંદનીય વ્યક્તિમાંના એક છે, અષ્ટનિંદીય રોગમાંના એક છે ચરક સંહિતા પ્રમાણે, અને એની એને સારવાર કરવી જોઈએ. વાયુ પ્રકૃતિનો વ્યક્તિ છે ને એ સ્લીમ હોય, પિત્ત પ્રકૃતિનો વ્યક્તિ છે મીડિયમ બાંધુ ધરાવતો હોય, અને કફ પ્રકૃતિનો વ્યક્તિ છે એ જાડો હોય. એટલે કે તમે જોશો તો ત્યારે થોડી લાઈફસ્ટાઈલ મોડિફાઈ થઈ ગઈ કે લોકો રાત્રે એકદમ ઠાસીને જમે એટલે રાત્રે કફ પ્રકૃતિ હોય, અને ભેગું ઠાસીને જમે એટલે મેટાબોલિઝમ તમારું ચયાપચય વીક થાય, એટલે માણસમાં જે પાચન શક્તિ વીક થાય એટલે જે ફેટ બનવી જોઈએ ફેટ રીએ. માણસ ફેટી લીવરનો ભોગ બને, કોલેસ્ટ્રોલનો ભોગ બને, હાઇપરલિપિડેમિયા એટલે કે હાઇપરટેન્શન એટલે બીપીનો ભોગ બને, અથવા ડાયાબિટીસનો ભોગ બને. આ જે અત્યારે આપણે આને કારણે થતા રોગો છે એ પણ આપણી સામે એક મોટામાં મોટી ચેલેન્જ છે. એક તો ડેઈલી રૂટીનમાં આપણે સૌથી પહેલા સવારે વોર્મ વોટર, એટલે ઉફાળું ગરમ પાણી, નરણા કોઠે 2 ગ્લાસ ગરમ પાણી, એમાં અડધું લીંબુ અને 1 ચમચી મધ. ડાયાબિટીસ હોય તો મધ ન લઈ શકાય, એની બદલે તમે ઓપ્શનમાં હળદર લઈ શકો ગરમ પાણી સાથે. સવારના બ્રેકફાસ્ટમાં પપૈયું અથવા કોઈ પણ પ્રોટીનમાં મગ, મઠ, ચણા
ફણગાવેલા, બાફેલા કે પલાળેલા કોઈ પણ તમે લઈ શકો. લંચમાં તમે સલાડ, ફ્રૂટ, પ્રોટીન, સોલ્ટ દિવસમાં એક જ ટાઈમ લેવાનું છે, બરાબર, અને 45 મિનિટ વોકિંગ કરવાનું છે. ડિનર તમે 7 વાગ્યા પહેલા લેવાનું છે. ટ્રીટમેન્ટમાં મેડિસિન આવે છે, મશીન્સ આવે છે, જેના દ્વારા કરી શકીએ. ખાસ કરીને બાળકોમાં એક્સરસાઇઝ જે આપણે પહેલાના બાળકો તો કે બહાર થપ્પો રમતા, સાયકલિંગ કરતા, જોગિંગ કરતા, બેડમિન્ટન રમતા, ટેબલ ટેનિસ રમતા, અને એની સામે એનો હેલ્ધી ડાયટ હતો ઘરનો જ. આપણે કહેતા દૂધેવાળું જે કરે નરણા આડે ખાય તે ઘર વેદ ના જાય, એની ઘરે ડોક્ટર ન જાય. અત્યારના બાળકોમાં શું થયું છે તો એ નાના હોય ત્યારથી જેને મોબાઈલ, લેપટોપ, ગેમ્સ, એને જે ઇન્ડોર બધી વસ્તુઓ છે એ થઈ ગઈ, આઉટડોર ગેમ્સ નામની ઝીરો થઈ ગઈ. અને ડાયટમાં શું તો કે ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, બહારથી જ મગાવવાનું, ઘરે રસોઈ જ ન થાય, પીઝા, થમ્સઅપ, કોલા, આ બધી જ વસ્તુઓ જે આપણા બોડીને હાનિકારક છે અને ફેટ બનાવે છે, ચરબી બનાવે છે. અને એ પણ તમારે 1 દિવસ 2 દિવસ નહીં, લોંગ ટર્મ તમારે એની જ હેબિટ હોય કે ભાઈ મારે આ જ જોશે, મારે આ જ જોશે. અને પ્લસ બધા પેક ફૂડ આવી ગયા. આને કારણે બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ આજે 4 ગણું વધારે છે પહેલા કરતાં, 4 times વધ્યું છે. આ મારો જ નહીં પણ હું તમને જે રેશિયો કહું છું એ ગૂગલમાં પણ તમે સર્ચ કરી શકો છો. આના માટે આપણે શું કરી શકીએ તો કે પહેલા એના પેરેન્ટ્સને અવેર કરવા પડે કે ભાઈ તમે તમારા બાળકને રોજની 40 મિનિટ્સની કોઈ પણ એક્સરસાઇઝ ઘરમાં, યોગ, મેડિટેશન, સૂર્ય નમસ્કાર, કોઈ પણ એક્સરસાઇઝ, સાયકલિંગ, જોગિંગ, સ્વિમિંગ, બેડમિન્ટન, ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ, XYZ એક્સરસાઇઝ તમે કરાવો કે જે ફિઝિકલ એક્ટિવિટીઝ હોય. કાંઈ ન હોય તો એરોબિક્સ કરાવો, ઘરે ને ઘરે તમે એરોબિક્સ કરી શકો. ડાયટમાં તમે એવું રાખો કે વીકમાં 1 દિવસ કે 15 દિવસે 1 જ દિવસ કોઈ પણ ફાસ્ટ ફૂડ અથવા જંક ફૂડ. તમે તમારી ગાડીમાં ક્યારેય પેટ્રોલની બદલે કેરોસીન નાખો છો? નહીં ને. તો પછી આપણા બાળકના પેટમાં રોજ આપણે કેરોસીનની જેમ અલગ અલગ પ્રકારના ફાસ્ટ ફૂડ, જંક ફૂડ ખવડાવી અને એનું ફેટી લીવર થાય પહેલેથી, જેને નાનપણમાં ડાયાબિટીસ થાય, બીપી થાય. આ બધી વસ્તુઓ જે ડાયટથી, આયુર્વેદમાં જે કીધું છે આહાર અને વિહાર, આયુર્વેદની જે શ્રેષ્ઠતમ વસ્તુઓ છે એ આહાર અને વિહાર છે. એને જો આપણે થોડુંક પણ અપનાવશું તો ઘણો બધો ફાયદો થઈ શકશે. અને આનાથી નોટ ઓનલી ઇન્ડિયા પણ વૈશ્વિક લેવલ, હમણાં જ આપણે છેલ્લે મન કી બાત પ્રોગ્રામમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવેલ કે વિશ્વમાં 250 કરોડ લોકો જે ઓવરવેટથી પીડાય છે. અને ભારતમાં પણ જો તમારે ભારતની પ્રગતિ જોતી હશે તો હેલ્થ ઇઝ ધ ફર્સ્ટ, ફિટ ઇન્ડિયા તો હિટ ઇન્ડિયા. આ કન્સેપ્ટ સાથે એમને જણાવેલ કે દરેક વ્યક્તિ, દરેક પરિવાર, દરેક સમાજ પોતાના ડાયટમાં 10% પણ ઓઇલ ઓછું કરશે. ફરીથી રિપીટ કરું છું, 10% પણ ઓઇલ ઓછું કરશે તો આપણું જે ઓવરવેટમાં જે બેનિફિટ છે એમાં વધારો જ થશે. અને અમે આ અભિયાનમાં જોડાઈએ છીએ. અમે માનનીય નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. અને જ્યાં સુધી એમનું આ અભિયાન ચાલુ છે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એમની સાથે જોડાયેલ છે, તો એમના અમે ફ્રી અથવા રાહત દરે કન્સલ્ટિંગ કરશું. કોઈ પણ વ્યક્તિને ઓબેસિટીની અથવા જાડાપણા વિશેની કંઈ પણ માહિતી જોતી હશે તો અમે ફ્રી અથવા રાહત દરે કન્સલ્ટિંગથી આપશું. જીમથી વજન ઘટી શકે પણ એકવાર ઘટ્યા પછી પાછું વધી જવાના ચાન્સીસ પણ વધારે હોય છે. અને જીમથી ફિટનેસ સારી રહે. વેઇટ લોસ માટે એટલું જરૂરી જીમ નથી. પ્રોટીન શેક છે એ એક આર્ટિફિશિયલ થઈ ગયું. ને બદલે નેચરલ પ્રોટીન તમે આપણું જે રૂટીન હોય છે, મગ, મઠ, ચણા, એ તમે લઈ શકો. પ્રોટીન શેકમાં હું એક એવી વસ્તુ ખાસ કહું છું કે પ્રોટીન શેક તમે આખી જિંદગી લઈ શકશો. આપણે એવી વસ્તુ કરવાની કે જે ઇઝી હોય, ઇઝી ટુ યુઝ હોય, દરેક ફેમિલી કરી શકે, દરેક વ્યક્તિ કરી શકે. એના માટેના 4 મોડ્યુલ છે. હાવ ઇઝી છે. તમારે જીમની જરૂર નથી. જીમ છે એ તમે એકદમ ડિસિપ્લિનમાં નથી તો જ તમારે જીમ કરવાનું છે. તમારે 4 વસ્તુ યાદ રાખો. આખો દિવસ વામ વોટર લ્યો, જેટલી વાર પીવાય એટલી વાર. બેલેન્સ ડાયટ, આપણે જમવું છે બધું, પણ કઈ રીતે જમવું તો કે તમે એક ટાઈમ રોટલી શાક ખાધું, એક ટાઈમ તો દાળ ભાત ખીચડી ખાધું. ક્યારેય તમે બહાર પ્રસંગમાં ગયા ને એવી જમી લીધું, તમે ડબલ જમી લીધું, તો બીજે દિવસે તમે એને બેલેન્સ કરો. તો બીજે દિવસે તમે જીરા રાઈસ, દાલ ફ્રાય લ્યો, રાત્રે ખીચડી લ્યો. અને તમે 40 મિનિટ ચાલો છો તો 60 મિનિટ ચાલો. તમે જે કેલરી ઇન્ટેક કરી છે કેલરી બંધ થવી જોઈએ. અને વીકમાં 1 દિવસ તમે ફ્રૂટ ડે અથવા મગ ડે કરો. અને ડાયટમાં તમારે શું નથી લેવું તો કે દહીં નહીં, અથાણા નહીં, પાપડ નહીં, બ્રેડ, ટોસ્ટ, ખારી, ગાંઠિયા, બિસ્કિટ.
જેમાં ફેટ વધારે છે એ બધી ફેટી વસ્તુ ઓછી લેવાની, અને તમે જમતા પહેલા કોઈ પણ લિક્વિડ ફૂડ વધારે લઈ શકો છો. તમે દાળ છે, છાશ છે, મગનું પાણી છે, લીંબુ પાણી છે, લિક્વિડ તમે વધારે લેવાનું. ત્યાર પછી તમારું સોલિડ ફૂડ જાય તો તમારું હંમેશા માટે વેઇટ બેલેન્સ રહેશે અને વેઇટ વધશે. તો ડાયટમાં તમે જવની રોટલી, સરગવાની સિંગ અને સામુ, આ 3 વસ્તુ એવી છે કે આપણે ડેઈલી રૂટીન યુઝ કરીએ તો વેઇટ લોસ એનાથી ઓટોમેટિક જ થાય. જાગૃતિ માટે છે ને દરેક જગ્યાએ ઓબેસિટીમાં હું 4 રૂલ્સ હંમેશા માટે એમ કહું છું કે સોશિયલ મીડિયાથી માંડી અને દરેક જગ્યાએ એને અપનાવવું જોઈએ. કે તમારો સૌથી પહેલી વસ્તુ છે આખો દિવસ જેટલી વાર તમે પી શકો એટલી વાર, નોટ ઓનલી કે વાર્મ વોટર. આ ઇઝી છે, દરેક વ્યક્તિ લઈ શકે અને ઇઝી ટુ યુઝ છે. વાર્મ વોટર નથી ફાવતું એને નોર્મલ વોટર લઈએ. એના પછી સેકન્ડ છે તમે આખા દિવસમાં 40 થી 60 મિનિટ સુધી તમારું વોકિંગ, 10 મિનિટમાં 1 કિલોમીટર કપાય એવું બ્રિક્સ વોકિંગ. વોકિંગ ન ફાવતું એને જોગિંગ, સ્વિમિંગ, બેડમિન્ટન, ક્રિકેટ, વોલીબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ, એરોબિક્સ, ઘરમાં વોકિંગ. કોઈ બાના વગરની વસ્તુ છે એ એક્સરસાઇઝ આઉટપુટ છે. એ તમે સોશિયલ મીડિયામાં, મોબાઈલમાં, વોટ્સઅપમાં દરેક જગ્યાએ તમે અવેરનેસ માટે 2. ત્રીજું તમારો ડાયટ છે કે આજે અતિશયોક્તિ લોકો ઓવર ઇટિંગ બહુ કરે છે. તો ઓવર ઇટિંગ ના કરે એના માટે એને એક વસ્તુ ખાસ સમજવાની છે કે તમે જ્યારે તમને ભૂખ લાગે છે, તમારે ભૂખ મારવી નથી, પણ તમે લિક્વિડ લ્યો અને સારું ફૂડ લ્યો, ફ્રૂટ લ્યો. કોઈ પણ વસ્તુ છે એ બેલેન્સ ડાયટમાં જાઓ. દરેક વસ્તુ કોઈ પણ હાવ બંધ કરી દો, ન ખાવું. ઘણાને એવું હોય કે ગાયનું ઘી ખાવાથી વજન વધે. ગાયના ઘીથી વજન ન વધે. ગાયનું ઘી તમારે રોજ અડધી ચમચીથી 1 ચમચી લેવું જ જોઈએ. એ તમારા બોડી માટે સારું છે, એનાથી કોઈથી ફેટ વધે જ નહીં. બીજી વસ્તુ છે ડાયટમાં તમારે બેલેન્સ ડાયટ એટલે શું? તો કે તમારા શરીરને જોતા પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, કાર્બોહાઈડ્રેટ્સ બધું જ તમારા બોડીને મળી જાય, છતાંય તમારી બોડી બેલેન્સમાં રહીએ. તમારા વાળ પણ ન કરે, સ્કિન પર સારી રહીએ અને તમને ઓવરઓલ માઇન્ડ પણ સારું રહે. અમારામાં આયુર્વેદમાં એક સરસ મજાની ડેફિનેશન આપી છે કે હેલ્ધી કોને કહી શકાય? કે સમ દોષ સમ ધાતુ મલક્રિય પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન. પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધ્યતે. એટલે કે તમારું મન પણ પ્રસન્ન હોય, તમને સાચી ભૂખ લાગતી હોય, સાચી ઊંઘ આવતી હોય, સાચા વિચાર આવતા હોય, તો તમે હેલ્ધી અને સાથે તમે આ ઓબેસિટીને પ્રતિકાર કરી શકો. સૌથી પહેલું બેઠાડું જીવન. અત્યારના જીવનમાં સુધી ગયું દરેક વસ્તુ છે સ્વિચથી થઈ ગઈ. માની લો લિફ્ટમાં જવાનું, તમારે કોઈ પણ સેલ્ફ સ્ટાર્ટ આવી ગયું, પહેલા કીક હતી, ઘરે તો કે બધું તમારે રોબોટ થઈ ગયા, અથવા તો ક્યાંય કોઈ જાતનું તમારે ફિઝિકલ વર્ક 0. એટલે બેઠાડું જીવન. બીજું ઓવર ઇટિંગ. તમારું વધારે પ્રમાણ ખાવું. તમારે સવાર બપોર સાંજ આજુબાજુવાળા કંઈક બનાવે એટલે આપણે બાજુમાં લઈ લીધું, આપણી ઘરે લઈ લીધું, ઘરે હોય. રાત્રે પાછું ડેઝર્ટ, આઈસ્ક્રીમ અથવા તો કાંઈ પણ ઢોસા. રાતના જ અત્યારે વેરાયટીઝ બને. ખરેખર રાત્રે જ તમારે લાઇટ જમવાનું હોય, એની બદલે રાત્રે દરેક ઘરમાં વેરાયટીઝ બને અને હેવી જમીને પછી આપણે સૂઈ જાય. ત્રીજું આનુવંશિકતા, હેરિડિટરી છે. ઘણા ફેમિલીમાં તમે જોશો કે એને હોય તો એના બાળકોના પણ હેરિડિટીમાં આવે. એક છે સ્ટીરોઇડ અને દવાઓ. અનેક પ્રકારની દવાઓ આવે છે કે જેમાં માનસિક દવાઓને કારણે પણ વેઇટ વધતું હોય છે. બીજી અમુક દવાઓ છે જેને કારણે પણ વેઇટ વધતું હોય છે. અને ખાસ કરીને પોતાની પાચન શક્તિ એની 0 હોય. આજે આગલું પચેલું ન હોય ત્યારે તમે પાછું રાત્રે જમો, બપોરે જઈમાં પાછું રાત્રે હજી પચ્યું નથી, તમને ખબર છે ભૂખ સાચી નથી લાગી, તોય તમે જમવાના છો. આ મેઇન કારણોને કારણે તમારું વેઇટ ઓબેસિટી સ્ટેપ વાઇઝ મહિને 1 કિલો, 2 કિલો, 3 કિલો વધે. વર્ષમાં તો કે 10 કિલો વધે, કોઈકનું 15 કિલો વધે. અમારે ત્યાં સી પોઈન્ટ વેલનેસ સેન્ટરમાં જે લોકો વેઇટ ઘટાડવા આવે છે એનું અમે દર મહિને 3 કિલો, 4 કિલો, 5 કિલોથી 7 કિલો, 8 કિલો સુધી વજન ઘટાડતા હોય છે. અને એ પણ બેલેન્સ ડાયટથી, કોઈ પણ જાતની આડઅસર વગર. અલગ અલગ સ્ટિમ્યુલેટર અને ઇલેક્ટ્રોસ્ટિમ્યુલેટર મશીન છે, પ્લસ અમારી પાસે અલગ બીજા પણ એડવાન્સ મશીન છે. એ મશીનોથી તમે ઇચ લોસ પણ મેળવી શકો. વેઇટ લોસની સાથે ઇચ લોસ પણ મળે, રીશેપ થાય, બોડીને શેપિંગ મળે, અને એ પણ કોઈ પણ જાતની આડઅસર વગર. હમણાં 1 કે સવા મહિના પહેલા જ મન કી બાત રવિવારે આપણા ભારતના પ્રાઇમ મિનિસ્ટર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઓબેસિટી અભિયાન જે ચલાવેલ છે, વિશ્વમાં આવું ક્યાંય મેં જોયું નથી કે કોઈ નેતાએ એના દેશ માટે, દેશના વ્યક્તિઓ માટે આવી ચિંતા કરેલો. એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ અભિયાનમાં સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ ભારત અને સ્વસ્થ વિશ્વના 250 કરોડ લોકોની એમને ચિંતા કરેલ છે. આવું ખરેખર
આપણને પણ એમાંથી ઘણું બધી પ્રેરણા મળે છે કે આવા નેતા કે જે ખરેખર ફિટ ઇન્ડિયા તો હિટ ઇન્ડિયા એની સાથે જોડાયેલા છે અને એમને કેવી પાછી નાની એવી ટિપ્સ જેમ યોગમાં આપી છે કે યોગને વૈશ્વિક લેવલ કર્યું, આયુર્વેદને પણ વૈશ્વિક લેવલ કરવા જઈ રહ્યા છે, એ જ રીતે એના ઓબેસિટીમાં એક જ નાની ટિપ્સ આપી કે 10% તમારું વજન ઘટાડો. 10% વજન ઘટાડવા માટે તમે 10% ઓઇલ તમારા ફેમિલીમાં, તમારા ઘરમાં તમે પોતે એને તમે રિડ્યુસ કરતા જાઓ 10% ઓઇલ, અને એ ઓઇલ દ્વારા તમે વજન ઘટાડો. બીજું કશું જ તમે ના કરી શકો તો કંઈ નહીં, ફક્ત અને ફક્ત તમારો ડાયટ કંટ્રોલ કરો અને એમાં ઓઇલનું પ્રમાણ ઘટાડો, જેનાથી તમને ખાલી નોટ ઓનલી ઓબેસિટી પણ તમને હાઇપરલિપિડેમી એટલે કોલેસ્ટ્રોલથી બચી શકશો, ડાયાબિટીસથી બચી શકશો અને તમે કેન્સર જેવા રોગોથી પણ બચી શકશો ઓબેસિટીને કારણે. આવા નેતાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, પ્રણામ કરું છું. થેન્ક યુ ઓલ. દરેક રોગોનું મૂળ પેટ છે, ત્યારે ખાસ પેટ આંતરડાની તકલીફો સાથે જોડાયેલ ગેસ્ટ્રોલોજિસ્ટ ડોક્ટર અંકિત માકડિયાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેઠાડું જીવન અને અનહેલ્ધી જીવનશૈલી ઓબેસિટી માટે મુખ્યત્વે જવાબદાર છે. આ સાથે કયો ખોરાક પચવામાં ભારે પડે છે, કેવો ખોરાક રોજિંદા જીવનમાં લેવો જરૂરી છે, તેમજ એકવાર ખોરાક લીધા બાદ કેટલા સમય સુધી બીજો ખોરાક ન લેવો તે અંગે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી. મારું નામ ડૉક્ટર અંકિત માકડિયા છે. હું લેન્ડમાર્ક હોસ્પિટલ જાગનાથ 25 એસ્ટ્રોન ચોક રાજકોટ ખાતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. મને પ્રાઇવેટ પ્રેક્ટિસને ઓલમોસ્ટ 8 વર્ષ થઈ ગયા અને એની પહેલાં મેં મારું ડીએમ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી આંધ્રપ્રદેશની NTR યુનિવર્સિટીમાંથી કરેલું છે અને ત્યાંથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે. પ્રાઇવેટમાં પહેલાં ગોકુલ હોસ્પિટલ ખાતે હું હતો અને છેલ્લા 5 વર્ષથી હવે લેન્ડમાર્ક હોસ્પિટલમાં પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. સ્થૂળતા એટલે ઇંગ્લિશમાં ઓબેસિટી કહેવાય. જે સ્થૂળતા છે, ઓબેસિટી છે, એ એક પેરામીટર હોય BMI નામનો. BMI ઉપરથી આપણે ઓબેસિટી છે કે નહીં, સ્થૂળતા છે કે નહીં, એ એની ડેફિનેશન થાય અને એનું નક્કી કરી શકીએ. જો એ BMIનો આંકડો 30થી ઉપર હોય તો એને સ્થૂળતા કહેવાય. 25 થી 30ની વચ્ચે હોય તો એને પ્રી ઓબેસિટી એટલે સ્થૂળતાનું પહેલાંનું તબક્કો કહેવાય, અને 18 થી 25ની વચ્ચે હોય નોર્મલ અને હેલ્ધી એડલ્ટ કહેવાય. 18 થી 25 આપણી માટે આઈડિયલ ગોલ હોવો જોઈએ. 25ની આસપાસ આપણી BMI રાખવું જરૂરી છે. આ જે BMI છે એ 2 વસ્તુ ધ્યાનમાં લે છે. એક તો પેશન્ટની હાઇટ કેટલી છે અને માણસનું વજન કેટલું છે. આ 2 ઉપરથી આપણે BMI નક્કી કરી શકીએ છીએ, કેમ કે જેની હાઇટ લાંબી હોય એનું વજન વધુ હોય પણ એનું BMI છે એ નોર્મલ આવી શકે, પણ જેની હાઇટ ટૂંકી હોય અને વજન વધુ હોય તો એનું BMI વધુ આવી શકે, તો એ સ્થૂળતામાં ગણી શકાય. એટલે તમે જોતા હશો તો કે આપણા દાદાના જમાનામાં બધા એકદમ ખૂબ જ ફિટ ફાઇન, આમ પતલા, જેને આ ડાયાબિટીસ આ બધા રોગો થતા જ નહીં. એ એટલે ના થતા કેમ કે એનું સેડેન્ટરી લાઈફસ્ટાઈલ એટલે કે બેઠાડું જીવન નહોતું. હવે જેમ જેમ ટેકનોલોજીઝ આવી ગઈ છે એવી રીતના લોકો કોમ્પ્યુટર ઉપર વધુ કામ કરે છે, એની ફિઝિકલ એક્ટિવિટી સાવ ઓછી થઈ ગઈ છે, ફિઝિકલ એક્ટિવિટી કોઈ કરતું નથી. પ્લસ ઘણીવાર જે આપણી ફૂડ હેબિટ્સ છે કે પહેલાં કોઈ બહાર જમવાનું એટલે કે કોઈ પ્રસંગપાત હોય તો જ બહાર જમવા જતા હતા. આજકાલ એવું છે કે બહાર જમવું બહુ જ કોમન થઈ ગયું છે, તો બહાર જમવા જાય એ બધા પ્રોસેસ્ડ ફૂડ હોય. પ્રોસેસ્ડ ફૂડ હોય એ સીધા ફેટમાં જ કન્વર્ટ થાય અને ફેટમાં કન્વર્ટ થાય એના લીધે સ્થૂળતા વધી ગઈ છે. પ્લસ જે આ બેઠાડું જીવન થઈ ગયું છે એના લીધે સ્થૂળતા વધી ગઈ છે. સ્પેશિયલી જે માણસો 20 થી 40 વર્ષની ઉંમરમાં છે, જે IT જોબ કરે છે, જે બેંકમાં જોબ કરે છે, એ સવારના બેસે તો સાંજ સુધી એ જ ચાલુ હોય છે. એ લોકોનો કોઈ ફિઝિકલ એક્ટિવિટી હોતી જ નથી અને એના લીધે સ્થૂળતા વધવાના ચાન્સીસ રહેતા હોય છે. જનરલી કેવું છે કે હું પહેલાં સારા ખોરાકથી ચાલુ કરું, પછી ખરાબ ખોરાક ઉપર આવું. જે સારો ખોરાક છે ને એ કેવો છે કે જેમ ફાઈબર ડાયટ આપણે કહી કે જેમાં ફાઈબર્સ વધુ હોય, પ્રવાહી વધુ હોય, એ બધા ખોરાકોને પચતા ઇઝી પડે, જલ્દી પાચન થાય અને બોડીને પણ શ્રમ પડે નહીં.
પ્લસ અત્યારના જેમ તડકો હવે તો વધશે, સમર આવી ગયો છે, તો તમે જેટલા ફાઇબર ડાયટ અને પાણીવાળા ફળો જેવા કે વોટરમેલન છે, મસ્કમેલન એટલે કે શક્કરટેટી છે, જેને ડાયાબિટીસ ના હોય એને કેરી છે, આવી બધી વસ્તુઓ લેશો તો એમાંથી તમને વોટર ઇન્ટેક વધશે. પ્લસ તમારું પાણીનું પ્રમાણ પણ તમારે સમરના હિસાબે વધારવું પડે. જો એ તમે વધારશો તો પાચન થવામાં ઇઝી પડશે. જેને કબજિયાત હોય એની માટે પણ આ વધુ ફાયદાકારક છે. બીજી વસ્તુ છે કે જે પાચન નથી થતું એ મેઇનલી છે એ મેંદો છે. મેંદો છે એ આપણને બલ્ક વધુ આવે છે, પણ એનો ન્યુટ્રિટિવ એટલે કે કેલરીઝ વધુ હોય છે, પણ એનો જે ન્યુટ્રિશન હોય સાવ પુઅર છે, કે એમાંથી આપણા બોડીને ફેટ સિવાય બીજું કાંઈ મળતું, વિટામિન્સ નથી મળતા, મિનરલ્સ નથી મળતા, ફાઇબર્સ નથી મળતા. એ પાચન થતાં બહુ વાર લાગે, આપણી આંતરડાની ગતિ ધીરી કરી નાખે. બધા લોકોમાં પોતપોતાની આંતરડાની ગતિ છે એ વિવિધ હોય છે. કોકની ફાસ્ટ હોય, કોકની ઓછી હોય, એટલે ટાઈમિંગ એક્ઝેક્ટલી હોતો નથી. બટ ગમે 2 મીલ વચ્ચે જે આપણે નોર્મલ રોટલી શાક દાળ ભાત ખાઈએ ઘરના, તો 6 કલાકનો ગેપ હોવો જોઈએ. જો તમે મેંદો કે એવું કંઈ ખાધું હોય તો એટલીસ્ટ 10 કલાકનો ગેપ મારા હિસાબે રાખવો જોઈએ. અને જ્યાં સુધી બને ત્યાં સુધી મેંદાની આઈટમ જે આજકાલ બહુ જ પ્રચલિત છે, જેવી છે બ્રેડ, પાઉં, બિસ્કિટ, ખારી, ટોસ, પછી મેગી, કુરકુરે, ફાસ્ટ ફૂડ બધાય, પિઝા, પાસ્તા, બર્ગર, આ બધામાં જ મેંદો આવે છે. બરાબર. હવે તમને કોક કહે છે ઓલું ચીઝ ફોન્ડો બાઉલ છે, તો એ ચીઝ ફોન્ડો બાઉલનો એક તમે પીસ ખાઈ લ્યો તોય એ બીજે દિવસ સુધી તમને પેટ ભારે ભારે લાગવાનું છે, કેમ કે એમાં કેલરીઝ એટલી બધી આવે છે અને જોડે મેંદો આવે છે, એટલે કેલરીઝ પચવામાં બહુ વાર લાગે છે. એટલે હું તો એવું સજેસ્ટ કરીશ કે જ્યાં સુધી બને ત્યાં સુધી ફાઇબરયુક્ત અને વધુ પ્રોટીનયુક્ત અને જેટલું પાણીવાળા ખોરાક હોય એ થોડા વધુ લેવા જરૂરી છે. પડીકા, બરાબર ને? કેમ કે પડીકા એવું છે કે બાળકોને સૌથી ઇઝીલી અવેલેબલ. તમે માની લો કે ક્યાંક ગામડામાં ગયા હશો તો પણ અહીંયા દુકાનમાં તમને પડીકા તો જોવા મળશે જ. એટલે શું થાય કે એમાં વાંક પેરેન્ટ્સનો જ છે કે બાળક તો પહેલી વાર પડીકું જોઈને ખાધું નથી, પેરેન્ટ્સે જ ખવડાવ્યું છે, ત્યારે બાળકને ખબર પડી કે આને સારો ટેસ્ટ કહેવાય. જે સારો ટેસ્ટ હોય એમાં ઘણીવાર ન્યુટ્રિટિવ પ્રોડક્ટ સારી મળતી ના હોય. એટલે ઇઝીલી અવેલેબલ છે, તેલમાં તળેલા છે, આટલા વખતથી રાખવા છે, એટલે પ્રિઝર્વેટિવ એડ કરેલા હોય, એ તમે બાળકોને ખવડાવો એટલે એ સારું નથી જ. અને એ છે એ સીધું ફેટ ટ્રાન્સફોર્મ કરે. અને એડિબલ ઓઇલ છે જે આપણે ઘરે વાપરતા હોય એના કરતાં એમાં ઓઇલ છે એ વધુ ફેટવાળું, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ વધુ હોય, એટલે એ સ્થૂળતા ડેવલપ કરે છે. પ્લસ જ્યારે અમે નાના હતા ત્યારે ક્રિકેટ રમતા હતા, ફૂટબોલ રમતા, બાસ્કેટબોલ રમતા, આવી બધી પ્રવૃત્તિઓ હતી હતી. સ્કૂલેથી આવી જાય પછી સાંજે બધા બહાર ભેગા થઈને રમતા હતા. હવે તમે જોશો તો એ પ્રેક્ટિકલી એવું કોઈ રમતું જ નથી, કાં મોબાઈલમાં, કાં આઈપેડમાં કે એવી રીતના જ થયેલા હોય. કોઈ ફિઝિકલ એક્ટિવિટી લોકો કરતા જ નથી. એટલે ફિઝિકલ એક્ટિવિટી બાળકોમાં એટલી જ જરૂરી છે જેટલી કે મોટામાં જરૂરી છે. સાયકલિંગ બાળકો માટે જે સૌથી સારામાં સારું એ સ્પોર્ટ્સ છે સાયકલિંગ છે, તો સાયકલિંગ પણ રેગ્યુલરલી કરવું જોઈએ. માનસિકતા એવી છે કે ટાઈમ, અત્યારના કોઈ પાસે ટાઈમ નથી આ બધું વિચારવાનો. એમ થાય જ્યારે સ્થૂળતા એમ થાય અરે આ તો બહુ બધું વજન વધી ગયું, ત્યારે ઓલરેડી લેટ થઈ ચૂક્યું હોય છે. ત્યારે કેવું છે કે અત્યારના મધર ફાધર બંને વર્કિંગ હોય છે, તો બાળકને ઘણીવાર કોઈ મેડ પાસે કે કોઈ કેરટેકર પાસે કે એવી રીતના રાખતા હોય. હવે કેરટેકર રાખે તો એ લોકોને જેટલી સમજ આવતી હોય એટલું જ બાળકને ખવડાવવાના છે. ને જે મધર ફાધરને જેટલી સમજ આવે, જેટલા એ ભણેલ ગણેલ હોય, એટલા ઓબ્વિયસ છે કે કેરટેકર ના જ હોય. તો મારું એવું કહેવું છે કે મધર ફાધરે આઈડિયલી બેએ થોડો બાળકો પાછળ વધુ ધ્યાન દઈને અને એમનું જમવાનું શેડ્યુલ, એમના ગુણધર્મો, જેવા કે બાળકને પહેલેથી તમે ફ્રૂટ્સ ખવડાવ્યા હશે ને તો એ મોટા થઈને એવું જ કહેશે કે મને ફ્રૂટ આપો, પડીકા નથી ભાવતા એમ ટૂંકમાં, કેમ કે એ પહેલાંથી પોતાની ગળથુથીમાં બેસી ગયું હોય.
એટલે એ ખાવું બહુ ઇઝી થઈ જાય આગળ જતા માટે. એટલે સ્ટાર્ટિંગના જે આપણે 5 વર્ષથી 7 વર્ષ જેવો પીરિયડ બાળકનો હોય ત્યાં સુધીમાં તમે એમને તમારી ખાવાની હેબિટ્સ શીખડાવી દો, એ જ હેબિટ્સ આગળ જતાં એમની રહેવાની છે. જો હવે કેવું છે, સ્થૂળતા છે એ એક આખા માની લો કે કોકને કિડનીમાં પ્રોબ્લેમ થયો તો એને કિડનીનો પ્રોબ્લેમ છે, કોકને લીવરમાં થયો તો એને લીવરનો છે, કોકને સ્વાદુપિંડમાં થયો તો એને સ્વાદુપિંડનો છે, કોકને હૃદયમાં થયો તો હૃદયનું, ડાયાબિટીસ હોય ડાયાબિટીસ. પણ સ્થૂળતા એવું છે કે ઓબેસિટી એટલે આખા બોડીમાં ફેટ વધેલું છે, એટલે એના લીધે ડાયાબિટીસ થવા, કોલેસ્ટ્રોલ આવવા, હૃદયનો હુમલો થવો, મગજમાં પક્ષપાત થવો, લીવર ખરાબ થવું. કોકને હજી આપણા સમાજમાં એમ છે કે લીવર ખરાબ થાય કે લીવરમાં સોજો આવે તો એ માણસ કાં ડ્રિંક કરતો હોય તો જ આવે છે. હજી અમારી પાસે અમે લીવરના પેશન્ટ જોઈ ત્યારે સૌથી પહેલાં એ જ સવાલ થાય કે હું તો ડ્રિંક્સ નથી કરતો તો મને કેમ લીવર ખરાબ થયું. પણ સ્થૂળતા એક એવું મોટું કારણ છે આ વર્લ્ડમાં કે લીવરને પણ સરપાસ આલ્કોહોલને પણ સરપાસ કરી ગયું છે કે સ્થૂળતાના લીધે લીવર ખરાબ થાય છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે હવે જેમ દવાખાનું તમને માની લો કે કોઈને લાંબી બીમારી આવી, આજીવનની બીમારી આવી, તો એનું ધ્યાન રાખવું, એની દવાઓ ટાઈમસર લેવી, એમને શું કરવું શું ના કરવું, એ બધાય માટે પરિવારજનો પણ એમાં અફેક્ટ થાય છે. એટલે પરિવારજનોને પણ એનું ધ્યાન રાખવું પડે, એની પાછળ રહેવું પડે, એટલે ફેમિલી લાઈફ પણ ડિસ્ટર્બ થાય. સૌથી પહેલાં તો હું એવું કહીશ કે ટ્રીટમેન્ટ કરતાં આપણે પહેલાં તો લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અને ડાયટ, એટલે કે આપણા ખોરાક શું લઈએ છીએ, કેલરી કેટલી ખાઈએ છીએ એનું ધ્યાન રાખવું જરૂરી છે. કેલરીઝ તમે છે ને એક ગમે એ માણસની, એટલે આપણે સ્પેસિફિક ના હોય, એજ પ્રમાણે હોય અને એ કેટલું શ્રમવાળું કામ કરે છે એની ઉપર હોય છે. જે ઓછું શ્રમવાળું કામ કરતા હોય એને ઓછી કેલરીઝ ખાવાની, જે વધુ શ્રમવાળું કામ કરતા હોય એને વધુ કેલરીઝ ખાવાની. એટલે હું એવું કહીશ કે કેલરી કાઉન્ટિંગ, કે તમે જેટલું બી ખાવ છો એ કેલરી ગણીને ખાવ કે હું આટલું ખાઉં છું તો એમાંથી મને આટલી કેલરી મળશે. અને એ ગૂગલ ઉપર આરામથી અવેલેબલ છે કે કયા ખાવામાં કેટલી કેલરીઝ હોય છે. બરાબર, એક વસ્તુ. બીજી વસ્તુ છે કે આપણે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન. લાઈફસ્ટાઈલ એટલે કે આપણે જેમ મેં કીધું કે આપણે બેઠાડું જીવન વધી ગયું છે તો ફિઝિકલ એક્ટિવિટી ગમે એ ફોર્મમાં જે તમને ગમતું હોય, સાયકલિંગ હોય, કોઈ ગેમ્સ છે કે વોકિંગ છે, રનિંગ છે, જેમાં તમને મજા આવતી હોય એ એક્ટિવિટીઝ પણ કરવી જરૂરી છે. તમે પણ જોશો તો એ જીનેટિકલી હોય, એટલે એમના મધર ફાધરમાં કોક સ્થૂળતા હોય એને પાસ આઉટ થઈ હોય. જો જીનેટિકલી હોય તો એને ઘણીવાર આ ડાયટથી ને લાઈફસ્ટાઈલથી ઘણીવાર ના પણ સારું થઈ શકે. તો એની માટે આપણે એમને બીજા ઓપ્શન્સ અપનાવવા પડે, જેવા કે દવાઓ છે, પછી એન્ડોસ્કોપીથી આપણે બલૂન મૂકીએ, બલૂન છે, પછી આપણે ઓબેસિટી એટલે કે બેરિયાટ્રિક સર્જરી જે કહીએ કે જે આ સ્થૂળતા માટે ઓપરેશન થાય હોજરીના, એ ઓપરેશન્સ છે. આવા બધાય આપણે પછી આગળ પગલાં ઉપાડવા પડે એમાં. પણ એ સાથે સાથે પણ એ થયા પછી પણ અને એ કરતા હોય ત્યારે પણ ડાયટ, હું હજી એ કહીશ કે એટલો જ સારો ભાગ ભજવે છે આમાં. જે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી હમણાં મન કી બાતમાં કહેલું કે એડિબલ ઓઇલ એટલે ખાદ્ય તેલ છે એનું પ્રમાણ તમે ઘટાડો, એ બહુ સારો મેસેજ દીધેલો છે કે આપણે રોજબરોજ જે શાક વઘારીએ છીએ, હું તો એટલેથી ચાલુ કરું, એમાં જે ખાદ્ય તેલ વાપરીએ એનો ક્વોન્ટિટી તમે ટેસ્ટ માટે ના લ્યો, તમે ખાલી એની જેટલું, એવું નથી કે આપણે ઝીરો તેલની જરૂર, બોડીને અમુક ફેટ્સની પણ જરૂર છે, પણ જે આપણે વધુ તેલ વાપરીએ, તળેલું ખાઈએ, ડીપ ફ્રાઈડ હોય, પછી એ તેલ ઠંડુ થઈ જાય પછી પાછું બીજી વાર તેલ વાપરીએ, એ બધાયથી આપણા બોડીને ખરાબ ફેટ મળે છે અને ખરાબ ફેટ છે એ આ સ્થૂળતામાં ભાગ ભજવે છે. એટલે બધાને એ હું મેસેજ દેવા માંગીશ કે આ જે તેલનો ઉપયોગ છે એ એકદમ સારા તેલનો ઉપયોગ, જેમાં તમે એની ક્વોલિટી કેવી છે, ક્યાંથી આવે છે, એના પાછળ કન્ટેન્ટ્સ કેવાક છે, એ બધું તમે જોશો તો જ તમને આઈડિયા આવશે કે કયું તેલ ખાવું જોઈએ અને કયું ના ખાવું જોઈએ. અને તેલનું માપ છે એ કોઈ એવું નથી કે 1 પાવડું નાખવાનું, 2 પાવડું નાખવાનું, પણ આપણને એવું હોવું જોઈએ કે આમ તેલવાળું મોઢામાં ફીલ થવું
ના જોઈએ. એટલું તેલવાળું નહીં ખાવાનું, અને ડીપ ફ્રાઈડ આઇટમ અને આ રેડીલી અવેલેબલ ફૂડ એટલે કે પ્રોસેસ્ડ ફૂડ જે બી હોય એ બધા ખાવાના બંધ કરવા જરૂરી છે. બહુ જ જરૂરી છે, કેમ કે અત્યારના આપણે જે આ વાત કરવાની ચાલુ કરી ત્યારે જ મેં કીધું હતું કે જે ઓબેસિટી તમે જુઓ છો આજુબાજુમાં, તમે જ જોશો તો બહુ બધા વજન જેટલા વધેલા માણસો છે એ બહુ બધા જોવા મળશે. પણ એ આપણે પહેલાં એવું કહેતા હતા કે વજન સારું હોય તો માણસ હેલ્ધી છે, પણ હું એવું કહીશ કે એ હેલ્ધી નથી, એ મોસ્ટ અનહેલ્ધી માણસ છે. એ અનહેલ્ધી માણસ માટે આપણે એક બીમારીની જેમ જ જોઈને એને ટ્રીટ કરશું તો આપણે ઘણી બધી બીમારીઓ જેવી કે ગોઠણના ઘસારા છે, ડાયાબિટીસ છે, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, લીવરની બીમારી છે, આ બધામાંથી હાર્ટ એટેક છે. તમે સાંભળતા હશો તો હજી ઘણા યંગ માણસો 30 વર્ષની ઉંમરનાને પણ ઘણાના હાર્ટ એટેક આવે છે. એ બધાને પણ આપણે બચાવી શકશું અને આમાંથી પાર પાડી શકશું. થેન્ક યુ. અબતક સાથેની વાતચીતમાં એન્ડોક્રોનોલોજિસ્ટ ડોક્ટર કૌશલ શેઠે જણાવ્યું હતું કે ઓબેસિટી માટે આપણા હોર્મોન્સ પણ જવાબદાર છે. હોર્મોન્સ ઇમ્બેલેન્સ થવાના કારણે ઓબેસિટી થઈ શકે છે. તેમને જાણતા આશ્ચર્ય થશે કે ઇન્સ્યુલિન માત્ર ડાયાબિટીસ માટે જ નહીં, ઓબેસિટી માટે પણ ઘણીવાર જવાબદાર હોય છે. તો પ્રશ્ન એ થાય કે આ હોર્મોન્સને કઈ રીતે રોકી શકાય? જાણીએ કૌશલ શેઠ પાસેથી. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ અબતક મીડિયા. તમે બહુ એક સરસ અવેરનેસ કાર્યક્રમ કરી રહ્યા છો જે આજના સમયમાં ખૂબ જ રિલેવન્ટ છે. હું ડૉક્ટર કૌશલ શેઠ, કન્સલ્ટન્ટ એન્ડોક્રિનોલોજિસ્ટ એટ અરહમ હોસ્પિટલ, રાજનગર ચોક, રાજકોટ. સૌથી પહેલાં સ્થૂળતા ઉપર આવીએ પહેલાં હું થોડું એ કહેવા માંગીશ કે એન્ડોક્રિનોલોજી શું છે. કે થોડો નવો શબ્દ છે, નવી બ્રાન્ચ છે. જેવી રીતે હૃદય માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય કાર્ડિયોલોજિસ્ટ, જેવી રીતે મગજ માટે ડૉક્ટર હોય ન્યુરોલોજિસ્ટ, એવી જ રીતે ડાયાબિટીસ, થાઇરોઇડ, ઓબેસિટી અને હોર્મોનની તકલીફોના સુપર સ્પેશિયાલિસ્ટ એટલે એન્ડોક્રાઇનોલોજિસ્ટ. હવે ઓબેસિટી એટલે શું? ઓબેસિટી એટલે સાદી ભાષામાં સ્થૂળતા અથવા વધારે વજન. પણ આપણે એની વ્યાખ્યા કરવી તો શું કરી શકીએ? તો જેમ કે બોડી માસ ઇન્ડેક્સ એટલે કે એક હાઇટ પ્રમાણે તમારું વજન કેટલું હોવું જોઈએ એનો એક ગુણાંક, જેને આપણે BMI કહેતા હોઈએ છીએ, જે ઇઝીલી આપણે કેલ્ક્યુલેટર ગૂગલ ઉપર મળી શકે અને આપણે જાણી શકીએ આપણા વજન અને હાઇટ ઉપરથી. તો BMI મોર દેન 23 હોય ત્યારે આપણે એને ઓવરવેટ કહીએ, અને BMI મોર દેન 25 હોય ત્યારે આપણે એને ઓબેસિટી કહીએ ઇન્ડિયન્સ માટે. બરાબર. એ સિવાય આપણે જો એવું કહીએ કે કમરનું માપ, કમરનો પરિઘ કેટલો છે, તો વેસ્ટ સર્કમ્ફરન્સ જ્યારે મોર દેન 80 સેન્ટીમીટર હોય ઇન ફિમેલ અને મોર દેન 90 સેન્ટીમીટર હોય ઇન મેલ, તો એને પણ ઓબેસિટી કહી શકાય. પરંતુ ઇન્ડિયામાં સ્પેસિફિકલી સાઉથ એશિયામાં એક અમે ટર્મ યુઝ કરતા હોઈએ કે થિન ફેટ ઇન્ડિયન. એટલે કે જો તમારો BMI આના કરતાં વધારે છે તો તમે ઓબેસ છો એ પાક્કું છે, પણ તમારો BMI ઓછો હોય એટલે કે તમારું હાઇટ પ્રમાણે વેટ નોર્મલ હોય તેમ છતાં પણ તમે ઓબેસ હોઈ શકો. શું કામ? કારણ કે વજન તો માપસર છે, પરંતુ ચરબીનું પ્રમાણ વધારે હોઈ શકે. વિસરલ ફેટ, ઓમેન્ટલ ફેટ, એ ફેટ કમ્પોનન્ટ વધારે હોય તો એને પણ એક ઓબેસિટી જ કહેવાય. આજકાલ ઓબેસિટીનું પ્રમાણ બહુ બધું વધી રહ્યું છે. દર 3 માંથી 1 વ્યક્તિ આઈધર ઓવરવેટ ઓર ઓબેસિટીથી પીડાય છે. એ પોતે પણ એક સ્થિતિ છે અને અન્ય રોગોને પણ નોતરી છે. તો ઇન્ડિયામાં આપણે જોઈએ કે છેલ્લા 20-25 યર્સમાં વધારે થઈ રહ્યું છે અર્બનાઇઝેશન, એટલે કે શહેરીકરણ તરફ આપણે જઈ રહ્યા છીએ. એટલે આપણી લાઇફસ્ટાઇલ જે છે એ છેલ્લા 20-25 વર્ષમાં સડનલી વધારે ચેન્જ થઈ રહી છે. એ સારી વાત છે, પણ એના ગેરફાયદા પણ છે. જીવન આપણું થતું જાય છે બેઠાડું. હવે ફૂડ પણ ઓર્ડર કરીએ એટલે ઘરે આવી જાય છે. નાની નાની વસ્તુઓ બ્લિંકિટમાંથી આપણે મંગાવી શકીએ છીએ. તો જે સ્મોલ એક્ટિવિટીઝ હતી એનું પ્રમાણ ઘટી ગયું. સાથે જ પહેલાંના જમાનામાં જે વધારે મહેનતવાળું કામ કરવું પડતું, ખેતી લાયક કામો કે એ સિવાયના અન્ય કામો, એનું પ્રમાણ હવે વધારે ઓફિસ બેઝ વર્કમાં શિફ્ટ થતું જાય છે. એટલે અગેન ઓફિસમાં બેસવાનું 8 કલાક 9 કલાક, અને ધેર ઇઝ નો મતલબ ઘણી વખત એવું બનતું હોય છે કે અમે કહીએ કે સિટિંગ ઇઝ ધ ન્યૂ સ્મોકિંગ. બરાબર. એટલું જ હાનિકારક છે. તો એટલીસ્ટ દર અડધી કલાકે એક વખત જો આપણી જોબ એવી હોય તો એટલીસ્ટ દર અડધી કલાકે એક વખત ઊભું થઈને ચોક્કસ આંટો મારવો જોઈએ. એ સિવાય પ્રમાણ વધવાનું ત્રીજું કારણ કે હવે ઇઝીલી અવેલેબલ ઓફ ધ ફૂડ વિચ ઇઝ હાઈ ઇન કાર્બોહાઈડ્રેટ, એટલે કે જે ખોરાકમાં શર્કરા, શુગરનું પ્રમાણ વધારે હોય, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય, મેંદાનું પ્રમાણ વધારે હોય, એવા ફૂડ, જંક ફૂડ બેસિકલી જે આપણે પિઝા બર્ગરની વાત કરીએ અથવા કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ, એ ઇઝીલી અવેલેબલ છે. સોશિયલ લેવલે એનું ખાનપાનનું પ્રમાણ વધતું જાય છે. કોઈના પણ ઘરમાં પાર્ટી હોય અથવા તો કોઈ પણ ઓકેશન હોય ત્યારે એક ટ્રેન્ડ બની ગયો છે કે આવી જ વસ્તુઓ પીરસવામાં આવે છે અથવા તો સેલિબ્રેટ આ રીતે જ કરવામાં આવે છે.
એટલે આ બધા જે સોસાયટલ લેવલે ચેન્જીસ થઈ રહ્યા છે એના કારણે રિસેન્ટલી ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું. માત્ર ખોરાકી એક પાસું છે, પણ એ એકમાત્ર પરિબળ નથી વજન વધારવા માટેનું. બરાબર. ખોરાક સિવાય બીજું મુખ્ય પરિબળ છે કસરતનો અભાવ. આપણે જેમ વાત કરી કે હવે આપણા રોજિંદા જીવનમાંથી કસરત નીકળી ગઈ છે તો આપણે અલગથી કરવી પડશે. પણ જીમ જવાની આદતો હજી બહુ ઓછા લોકોને હોય છે. ડેલી વોકિંગ કરવાની આદત ઓછા લોકોને હોય છે. તો આજે કસરતનો અભાવ છે એના કારણે વજન વધી રહ્યું છે. એ સિવાય સ્ટ્રેસ અને સ્લીપ આ પણ બે જે પાસા હોય છે જે મોટા ભાગને ઇગ્નોર કરવામાં આવતા હોય છે. હંમેશા ખોરાકને કસરતની જ વાત કરવામાં આવે છે, પણ વધતો જતો સ્ટ્રેસ પણ એવા હોર્મોન્સ, ફોર એક્ઝામ્પલ કોર્ટિસોલ, એવા બધા હોર્મોનનું પ્રમાણ વધારે શરીરમાં કે જે તમારી ચરબીનું પ્રમાણ વધારી શકે. ઓછી ઊંઘ, એ પણ રાત્રે લેટ નાઇટ લેવામાં આવતું ફૂડ, આ બધા પરિબળો પણ વજન માટે જવાબદાર છે. હું દર્દીઓને ઘણી વખત એ જ કહેતો કે એક ડાયટ ચાર્ટની ડિમાન્ડ કરતા હોય બધા મોટા ભાગે. ડાયટ એવી વસ્તુ છે કે જો તમે ફેટ ડાયટ કરો, ઘણા લોકો એવું કરે કે હું 6 મહિના હવે ઘઉં બંધ કરી દઈશ, મગજ ખાઈશ, તો એ 6 મહિના તો વજન ઉતરશે પણ એ વજન પાછું આવી જવાનું છે. એટલે ડાયટમાં તમે એવા ફેરફાર કરો કે જે તમે લોંગ ટર્મ, લાંબા ગાળા સમય સુધી તમે એને અનુસરવી શકવાના હોય. ફોર એક્ઝામ્પલ, સિદ્ધાંતોને યાદ રાખવાના, એક્ઝેક્ટલી શું ચાર્ટ પ્રમાણે વસ્તુ ખાવી એની જરૂર નથી. ખોરાકમાં શર્કરા, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરવાનું છે. જે વસ્તુમાં સીધી ખાંડ, ગોળ આવતા હોય એવી વસ્તુઓનું પ્રમાણ ઓછું કરવાનું છે. શુગર ઇન્ટેકને કટ ડાઉન કરવાનું છે. બને ત્યાં ફેટ ઓઇલ ઇન્ટેકને કટ ડાઉન કરવાનો છે. ઓઇલની જગ્યાએ ઘી વાપરી શકાતો હોય એવી જગ્યાએ ઘીનો વપરાશ કરી શકે. ત્રીજી વસ્તુ, પ્રોટીન ડેફિશિયન્ટ કન્ટ્રી છીએ આપણે. પ્રોટીન ઇન્ટેક કોઈને પૂરો થતો નથી. આપણા વજન પ્રમાણે અપ્રોક્સિમેટલી 1 ગ્રામ પર કિલોગ્રામ જેટલું પ્રોટીન હોવું જોઈએ, લેવાવું જોઈએ દરરોજ. એટલે કે તમે જો 60 કિલોના વ્યક્તિ હો તો તમારે દરરોજ 60 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. તમે તમારા 24 કલાકના ખોરાકનો સરવાળો કરો તો એ ઘણી વખત 30 ગ્રામ પણ નથી પહોંચતું. એટલે ખોરાકમાં વધારે પ્રોટીનવાળો ખોરાક, વેજીટેરિયન લોકો માટે ખાસ કરીને પનીર, ટોફુ, કઠોળ, સોયાબીન, આ બધી વસ્તુઓનું, દહીં, છાશ, આ બધી વસ્તુનું પ્રમાણ વધારવું જોઈએ. અને કાર્બોહાઈડ્રેટમાં મેં જે વાત કરી, એક તો જે ખાંડ ગોળની વાત કરી તો સિમ્પલ સરળ વાત છે, પણ એ સિવાયનું જે કાર્બોહાઈડ્રેટ આવે છે આપણે ખોરાકમાં, એ આવે છે અનાજમાંથી, એટલે કે ઘઉં, ચોખા, બાજરો. બરાબર ને? તો એનું પ્રમાણ થોડુંક જે અત્યારે જે લેતા હોય એના કરતાં ઓછું કરીએ. પ્રોટીનવાળી વસ્તુનું પ્રમાણ વધારીએ, ફાઈબરવાળી વસ્તુનું પ્રમાણ વધારીએ, એટલે કે કાચું સલાડ, કોબી, ગાજર, કાકડી, ટમેટા, દિવસમાં એક વખત સલાડ લેવાની આદત પાડીએ. અને મિનિમમ દરરોજ 1/2 કલાક ચાલવાની ટેવ પાડીએ. જો એ સિવાયની ઉપરાંત વધારે કસરત થઈ શકતી હોય, એટલીસ્ટ અઠવાડિયામાં 3 વખત. કસરત 2 પ્રકારની હોય. એક હોય એરોબિક. એરોબિક એટલે કે આપણે જે વોકિંગ કરીએ, સ્વિમિંગ કરીએ, સાયકલિંગ કરીએ. અને બીજી હોય એક સ્ટ્રેન્થ ટ્રેનિંગ, કે જેમાં આપણે વેઇટ લિફ્ટિંગ કરતા હોઈએ. બરાબર ને? તો એ વેઇટ લિફ્ટિંગ વાળી કસરતો અઠવાડિયામાં એટલીસ્ટ 3 વખત, અને અઠવાડિયામાં 5 દિવસ 1/2 કલાકનું વોકિંગ. જો આટલું ધ્યાન રાખીએ તો મોટા ભાગના લોકો જેને અન્ય કોઈ પ્રોબ્લેમ ના હોય એ એમનું વજન સારી રીતે મેન્ટેન કરી શકે છે. વજન વધારે હોય તો વેઇટ લોસ કરવા માટે આના કરતાં પણ થોડી વધારે મહેનત કરવી પડે, પણ આટલા પ્રોટોકોલથી આપણે આપણા વેઇટને મેન્ટેન ચોક્કસ રાખી શકીએ. હવે આપણે સામાન્ય કારણોની વાત કરી કે ભાઈ ખોરાકના ફેરફારો, કસરતના ફેરફારો, આ બધા કારણ થયા એક ઓબેસિટીના, એક્ઝોજીનસ ઓબેસિટી, એટલે કે બહારથી આવતા ફેરફારો. પણ ઘણા લોકોને હોર્મોનલ ડિસ્ટર્બન્સ પણ હોય, જેમ કે થાઇરોઇડની સિવિયર બીમારી હોય. હવે આમાં પણ હું એક વાત કહેવા માંગીશ કે વજન વધે એટલે સૌથી પહેલા લોકો શું કરે, થાઇરોઇડનો રિપોર્ટ કરાવે એની રીતે, અને પછી થાઇરોઇડ બોર્ડરલાઇન આવે એટલે ડૉક્ટરને બતાવે છે. અને ઘણી વખત એવું બનતું હોય છે એમાં કે બોર્ડરલાઇન થાઇરોઇડના રિપોર્ટમાં એવું દર્દી પણ સમજી બેસતા હોય છે, અને સમજાવવું પણ સહેલું છે કે ભાઈ થાઇરોઇડ છે એટલે તમારું વજન વધારે છે, અને થાઇરોઇડની દવા સ્ટાર્ટ થઈ જતી હોય છે. પણ એટલું નથી. એવું એ ટૂંકમાં એ વાત શક્ય નથી, કારણ કે બોર્ડરલાઇન થાઇરોઇડ ક્યારેય તમારું વજન આ લેવલે વધારી શકે નહીં. એકચ્યુઅલી વધારે વજનના કારણે આવતો થાઇરોઇડ છે, નહીં કે થાઇરોઇડના કારણે વધારે વજન છે. ઊંધી વાત છે. બરાબર ને? વજન જો આપણે ઘટાડી શકશું તો એ થાઇરોઇડ મટી પણ શકે. એટલે બોર્ડરલાઇન થાઇરોઇડ એ વધારે વજન માટે જવાબદાર નથી. જ્યારે બહુ સિવિયર થાઇરોઇડનું લેવલ આવે તો યસ, એના કારણે વજન વધી શકે, અને કંટ્રોલ કરીએ તો એ વજન પાછું વળી પણ શકે. એ સિવાય બીજી અમુક હોર્મોનના પ્રોબ્લેમ્સ હોય, ખાસ કરીને ફિમેલમાં, લેડીઝમાં માસિક ધર્મની જે અનિયમિતતા થતી હોય છે, મેન્સિસના પ્રોબ્લેમ થતા હોય છે. તો PCOS ઇઝ વન ઓફ ધ રિસ્ક ફેક્ટર ફોર ધીસ ઇરેગ્યુલર મેન્સિસ. અને PCOS ઓબેસિટીના કારણે આવતું હોય છે. વધારે વજનના કારણે PCOS થાય, પણ એક વખત PCOS થાય પછી ઘણા લોકોને વજન ઘટાડવું મુશ્કેલ થતું હોય છે. એટલે એ એક વિશેષ સાયકલ જે આપણે વાત કરી હમણાં થોડી વાર પહેલાં, એ 20 ચક્ર ચાલુ થઈ જતું હોય છે. એ સિવાય એક કુશિંગ સિન્ડ્રોમ નામની તકલીફ હોય છે કે જેના કારણે ગમે એટલું ટ્રાય કરવા છતાં પણ વજન ઘટે
નહીં. જો આ તકલીફ હોય તો પહેલાં આ તકલીફોને દૂર કરવી જોઈએ અને પછી બાકીના બધા પાસા ઉપર અમે કામ કરતા હોઈએ છીએ. બાળકોમાં આપણે આપણી બાળપણ યાદ કરીએ તો આપણે સ્કૂલમાં અને ઘરે આવીને પણ આપણે ખાલી સ્કૂલ જ જતા, ટ્યુશન ના જતા. ઘરે આવીને આપણી પાસે પુષ્કળ સમય રહેતો બહાર રમવા માટે. આપણા સમયમાં ટીવી, વિડીયો ગેમ્સ નહોતા, એટલે આપણે થોડા નસીબદાર હતા એ બાબતોમાં કે આપણને બહારનું એક્સપોઝર મળતું. અત્યારના બાળકોને એક તો મલ્ટિપલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોય છે, સાથે સ્કૂલ, ટ્યુશન હોય અને મોબાઈલ ગેમ્સ, સ્ક્રીન ટાઈમ ઇઝ ધ બિગેસ્ટ રિસ્ક ફેક્ટર. સ્ક્રીન ટાઈમમાં ગાઈડલાઈન એવી છે કે દરરોજ અડધી કલાકથી ઓછું સ્ક્રીન ટાઈમ હોવો જોઈએ, પણ હવે પ્રેક્ટિકલી તમે જોઈએ આપણે આજુબાજુમાં તો એ પોસિબલ થતું નથી. એટલે હું ખાલી વાલીઓને એ જ સંદેશો આપવા માંગીશ કે બાળકોને જે એમને ગમતા ફૂડમાં એ જીદ કરશે, નાનપણથી જ તમે એમને સોલ્ટી ફૂડ, સુગરી ફૂડથી દૂર રાખો, જેથી એને એડિક્શન ન થાય. જો બાળકને નાની ઉંમરે ચોકલેટ, બિસ્કિટ, વેફર્સ ખવડાવવાની આદત પાડવામાં આવશે તો એના બ્રેઇનમાં એના એડિક્શન સેન્ટર એવી રીતે એક્ટિવેટ થશે કે પછી વારંવાર એ વસ્તુઓને માગશે અને લાઈફ ટાઈમ એના માટે એડિક્ટેડ બની જશે. એટલે એના વગર એને નહીં ચાલે. એટલે ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, બાળકોને એક્ટિવ રાખો. જેટલા એને તમે ભણવામાં આગળ વધારવા માંગો છો એટલા જ તમે એને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ઇન્વોલ્વ રાખો. એમની રૂટીન ફિઝિકલ એક્ટિવિટી ઇવન વિથ એક્ઝામ્સ કન્ટિન્યુ હોવી જોઈએ, તો ડેફિનેટલી બાળકોમાં ઓબેસિટીના પ્રમાણને ઘટાડી શકાય. એટલે આપણે જેમ જીવનશૈલીના ફેરફારોની વાત કરી મોટા લોકોમાં, એ તો દરેક માટે જરૂરી જ છે. કોઈ શોર્ટકટ નથી વજન ઉતારવું, બરાબર ને? આપણે ડાયટમાં ફેરફાર નહીં કરીએ, આપણે કસરતમાં ફેરફાર નહીં કરીએ અને આપણે બીજે કોઈ રસ્તો અપનાવીને વજન ઉતારવું છે તો એક બહુ યોગ્ય વસ્તુ નથી. પણ અમુક વખત એવું થતું હોય છે કે લાંબા ગાળાથી જ્યારે વજન વધારે હોય તો અમે એને કહીએ સેટ પોઈન્ટ થિયરી. એટલે કે શરીર એક સેટ પોઈન્ટ સેટ કરી લે કે ભાઈ મારા માટે તો 90 કિલો વજન એ બરાબર છે, એ એક્સેપ્ટ કરી લે. જ્યારે એ શરીર એવું એક્સેપ્ટ કરી લે ને પછી એને ઘટાડવું અઘરું થઈ જતું હોય છે. તો જે આવા દર્દીઓ કે જે ઘણી બધી ડાયટની ટ્રાય કરતા હોય, કસરતની ટ્રાય કરતા હોય, તેમ છતાં પણ જો એમનું વજન ના ઉતરતું હોય તો ડેફિનેટલી ફર્સ્ટ ઓફ ઓલ મેં જે હોર્મોન ડિસ્ટર્બન્સની વાત કરી એના માટે અમે એને ઇવેલ્યુએટ કરીએ. એમાંથી કોઈ ડિસ્ટર્બન્સ હોય તો એને કરેક્ટ કરવામાં આવે. જો એ વસ્તુઓ ના હોય તો આજકાલ ધેર આર સો મેની વેરી ગુડ એડવાન્સ મેડિસિન્સ કે જે યુએસમાં ઘણા સમયથી યુઝ થઈ રહી છે અને હવે ઇન્ડિયામાં પણ લકીલી આપણી પાસે પણ અવેલેબલ છે, જેમાં વેઇટ લોસ ઇઝ એઝ ગુડ એઝ બેરિયાટ્રિક સર્જરી. એટલે કે ભવિષ્યમાં બેરિયાટ્રિક સર્જરી જેટલો વેઇટ લોસ આપણે મેડિસિન કે દવાઓથી લાવી શકીએ છીએ. હવે સ્વાભાવિક છે કે દરેક લોકોના મનમાં એ જ પ્રશ્ન હોય કે આવી દવાઓ લેવાથી 15-20 કિલો 25 કિલો વજન ઉતરી શકતું હોય તો એ દવા લેવાથી કોઈ સાઈડ ઇફેક્ટ થાય કે ના થાય? ટૂંકા ગાળામાં મોટાભાગની સાઈડ ઇફેક્ટ છે એ પેટને લગતી છે. પેટને લગતી સાઈડ ઇફેક્ટમાં ઉબકા આવી શકે, ઉલટી થઈ શકે, કબજિયાત થઈ શકે, પણ આ બધા સાઈડ ઇફેક્ટ ટેમ્પરરી હોય છે અને બીજી મેડિસિનથી મેનેજ સારી રીતે કરી શકાય છે, એમાં બહુ ઇસ્યુ આવતા નથી. લોંગ ટર્મ સાઈડ ઇફેક્ટમાં બહુ જૂજ 0.1% રિસ્ક રહેલું હોય છે પેન્ક્રિયાટાઇટિસ, એટલે કે સ્વાદુપિંડના સોજાનું આ દવાઓથી. પણ એ પણ ઘણી વખત એમાં અન્ય ફેક્ટર કારણભૂત હોય છે, જેમ કે પિત્તાશયની કોઈને પથરી હોય, કોઈને આલ્કોહોલનું એડિક્શન હોય, તો એવા બધા કારણો હોય તો એવા કેસીસમાં વધારે જોવા મળતું હોય છે. બાકી પ્રેક્ટિકલી અમે એટલું જોતા નથી. અત્યારે ઇન્ડિયામાં મેજરલી 2 ઓપ્શન અવેલેબલ છે જે ઓબેસિટી માટે યુઝ થાય છે. એક પિલ ફોર્મમાં આવે છે જેને અમે ટેબ્લેટ રાઇબેલ્સસ કહીએ છીએ, અને એક ઇન્જેક્શન ફોર્મમાં આવે છે જેને ઇન્જેક્શન મોન્જારો કહીએ છીએ, જે માત્ર અઠવાડિયે એક જ વખત લેવાનું હોય છે. અને મોટાભાગની ટ્રાયલ્સમાં 20 to 25% જેટલો વેઇટ લોસ, પર્સન્ટેજની વાત કરું છું, એટલે બેઝલાઇનથી એટલા % વેઇટ લોસ જોવા મળ્યું છે. આપણે ટીબીની જાગૃતિ વિશે વાત કરતા હોઈએ, કેન્સરની જાગૃતિ વિશે વાત કરતા હોઈએ, પણ ઓબેસિટી સાયલેન્ટલી આપણા યુથને કિલ કરી રહ્યું છે. આપણે સુપર પાવર બનાવવાની વાત કરીએ છીએ ભારતને, પણ જો આપણું યુથ જ એક્ટિવ નહીં હોય, સ્ફૂર્તિલું નહીં હોય તો ઇટ ઇઝ નોટ પોસિબલ, બરાબર ને? એટલે મોદી સાહેબે બહુ જ સાચા સમયે આ અભિયાનની શરૂઆત કરી છે. એમને જે કીધું છે કે એટલીસ્ટ રેગ્યુલર એક્સરસાઇઝ, ડેલી કટ ડાઉન ઇન ધ ઓઇલ બાય 10%. 10% જે અત્યારે આપણે ઓઇલ લેતા હોય એમાં આપણે ઘટાડો કરવાનો છે અને દરરોજ કસરત કરવાની છે. તો એટલીસ્ટ આ 2 સ્લોગનને પણ યાદ રાખીને આપણે આગળ વધીએ તો ડેફિનેટલી આપણે ભારતને એક સ્ફૂર્તિલું રાષ્ટ્ર તો જરૂરથી બનાવી શકીશું. ઓબેસિટી પોતે પહેલાં તો અમે સ્થિતિ માનતા, પણ હવે એને એક રોગ માનીએ છીએ કે ઓબેસિટી પોતે જ એક પ્રોબ્લેમ છે. પણ ઓબેસિટી બીજા કોમ્પ્લિકેશન્સને પણ નોંધી શકે, જેમ કે ડાયાબિટીસ સૌથી પહેલાં, બરાબર ને? જેનું વજન વધારે હોય, મેં કીધું એમ BMI 25ની ઉપર હોય તો એમને બીજા અન્ય લોકો કરતાં ડાયાબિટીસ થવાનું જોખમ વધારે. બ્લડ પ્રેશર આવી શકે, કોલેસ્ટેરોલની તકલીફ થઈ શકે, એમને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી શકે, એમના લીવરમાં ચરબી જમા થાય, લાંબા ગાળે લીવર ફેલ થઈ શકે, એને અમે MASLD કહીએ, બરાબર ને?
એટલે એનું જોખમ પણ વધારે થાય. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા થઈ શકે, એટલે કે રાત્રે સૂતી વખતે એમના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય અને એ ઓક્સિજનનું પ્રમાણ ઘટે એ પાછું પોતે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, એ બધી વસ્તુઓને વધારે, એટલે મલ્ટિપલ વિશિયસ સાયકલ ઊભી થાય જ્યારે ઓબેસિટી હોય ત્યારે. એ સિવાય અમુક કેન્સરનું જોખમ પણ વધે, બ્રેસ્ટ કેન્સર, એન્ડોમેટ્રિયમ કેન્સર, પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર, આ બધાના પણ રિસ્ક ફેક્ટર ઇઝ ઓબેસિટી. અને એ સિવાય આપણને ઘણા 50 વર્ષમાં સાંભળીએ કે હવે ગોઠણના દુખાવા થાય છે બીકોઝ ઓફ મિકેનિકલ સ્ટ્રેસ, કારણ કે પગને એટલું વધારે વજન ઉપાડીને એટલું વધારે કામ કરવું પડ્યું છે. એટલે અર્લી એજમાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે વા થાય છે એ બધા વા પણ થઈ શકે ઓબેસિટીના કારણે. એટલે ઓબેસિટીને જો રિવર્સ કરીએ તો આપણે આ બધી કોમ્પ્લિકેશન્સથી ભવિષ્યમાં બચી શકીએ, અથવા તો કોમ્પ્લિકેશન શરૂઆતના સ્ટેજમાં જ હોય તો પણ આપણે રિવર્સ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, મેં કીધું કે હવે નાની ઉંમરે અમે જે 20 to 40 યર્સની એજમાં ડાયાબિટીસ બહુ વધારે જોઈએ છીએ, જે પહેલાં આટલું જોવા મળતું નહીં. એનું મુખ્ય કારણ ઓબેસિટી છે. વારસાગત નથી હોતું, ફેમિલી હિસ્ટ્રી નથી હોતી, પણ ખાલી એમને જ આવેલું હોય છે. તો આવા કિસ્સાઓમાં જો વજનને નોર્મલ BMI સુધી લઈ જવામાં આવે, જે મેડિસિન્સની આપણે વાત કરશું, એ મેડિસિન્સની હેલ્પથી, પોતાની પેશન્ટની એક્સરસાઇઝ કરવાની એક ડિસિપ્લિનથી, પોતાના ખોરાકના ડિસિપ્લિનથી પણ જો એ વેટ લોસ કરીને ત્યાંથી નોર્મલ લઈ જાય તો એ ડાયાબિટીસ પણ શરૂઆતનું સ્ટેજનું હોય તો એ મટી શકે છે, એમની દવા પણ બંધ થઈ શકે છે અમુક કિસ્સામાં. તો ઓબેસિટી ઇઝ નોટ ફોર લુક બટ ઇટ ઇઝ ફોર હેલ્થ. બરાબર ને? આપણે હંમેશા કોસ્મેટિક રીઝનથી એને વધારે પ્રાધાન્ય આપતા હોઈએ છીએ, જે એક પાસું છે જ, પણ એ સિવાય આપણે આપણી ફ્યુચર હેલ્થ બેટર રહે, ભવિષ્યમાં આ પ્રકારના જે ડિસ્કસ કરેલા કોમ્પ્લિકેશન્સ આપણને ના થાય, આપણા લવ્ડ વન્સને ના થાય, એના માટે આપણે ડેફિનેટલી ઓબેસિટીના દરેક આસ્પેક્ટથી અવેર રહેવું જોઈએ અને એક લાઇફસ્ટાઇલ ડિસિપ્લિન મેન્ટેન. રસોઈ બનાવવા માટે પહેલાં આપણે દરેક ઘરની એક અલગ અલગ ઢબ હોય, રીત હોય, પણ કેટલું ઓઇલ કન્ઝમ્પશન થાય છે એક મિલમાં, એક કૂકમાં. જો ઇફ ઇટ ઇઝ મોર દેન રિક્વાયર્ડ, જરૂર કરતાં વધારે ઉપયોગ કરતા હોઈએ તો એને પહેલાં કટ ડાઉન કરવા ઉપર ઉપયોગ કરવો જોઈએ. બીજી એક થોડીક માન્યતા એવી હોય છે કે ઘઉં કરતાં બાજરો સારો, જે બહુ સાચી વાત છે અમુક અંશે, કારણ કે બાજરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે એની શુગર વધારવાની ક્ષમતા ઘઉં કરતાં ઓછી હોય છે. પણ લોકો એવું સમજી બેસે છે કે પછી બાજરાથી તો શુગર વધે જ નહીં કે વજન વધે જ નહીં અને એ ગમે એટલું લઈ શકાય. એ સાચું નથી. તમે જેટલા ઘઉંનું લોટનું કન્ઝમ્પશન કરો છો, જેટલો તમે ઘઉંના લોટ વાપરીને તમે રોટલી બનાવવા માટે જેટલો યુઝ કરો છો, એટલો જ તમે જો બાજરાનો રોટલો લો તો તમારા માટે ફાયદાકારક છે. પણ રોટલો જનરલી જાડો અને મોટો હોય એટલે એમાં લોટનું પ્રમાણ વધારે જોઈએ. તો એ બંને ઇક્વલ પ્રમાણમાં આવે છે કે નહીં એ થોડું ધ્યાન રાખવું જોઈએ. એ સિવાય વાસણો અમુક જે નોનસ્ટિક યુઝ કરતા હોઈએ તો એમાં અમુક ટેફલનની બધા જે કેમિકલ્સ છે, જે અમે અમારી ભાષામાં કહીએ એન્ડોક્રાઇન ડિસરપ્ટર, એટલે કે આપણા હોર્મોનનું ઇમ્બેલેન્સ ઊભું કરે, તો એના કારણે પણ ઓબેસિટી આવી શકે. રાઈટ? અને એલ્યુમિનિયમના વાસણોથી કેન્સર થવાનું જોખમ હોય છે. જ્યારે ગરમ એલ્યુમિનિયમના વાસણમાં ખાવાનું જ્યારે ખોરાક ગરમ કરવામાં આવે તો કેન્સરનું જોખમ થઈ શકે એવા તત્વો ઊભા થતા હોય છે. એટલે બને એટલો સ્ટેનલેસ સ્ટીલના વાસણનો ઉપયોગ કરવો હિતાવહ રહેતો હોય છે. ફિટ અને હેલ્ધી રહેવા શું કરવું એ ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ, પરંતુ તે મુજબ જીવનશૈલી અપનાવવી આપણને અઘરી લાગે છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણા કસરત કરવાના રૂટીન કે ડાયટ પર આપણે અડગ નથી રહી શકતા. એવું પણ બનતું હોય છે કે ભાવતું જમવાનું જોઈને આપણું મન ગળી જાય છે. બરાબર ને? તેનું કારણ શું છે જાણો છો? આપણું માઇન્ડસેટ. ત્યારે શરીરને ઘટાડવા, મગજને કઈ રીતે કેળવવું, જીવનશૈલી કઈ રીતે અપનાવવી, તે અંગે ગિરિરાજ હોસ્પિટલ સાથે જોડાયેલા MD ફિઝિશિયન અને માઇન્ડ ટ્રેનર ડૉક્ટર અમિત મારુએ વિસ્તૃત માહિતી આપી હતી. હેલો મિત્રો, મારું નામ ડૉક્ટર અમિત મારુ છે અને આજે આપણે અબતકના માધ્યમથી તમારા સુધી એક વાત પહોંચાડવાની છે, એ ઓબેસિટી. તમારા ધ્યાનમાં આવ્યું છે કે ઓબેસિટી એટલે કે સ્થૂળતા ઉપર આપણે અત્યારે ઘણી બધી ઝુંબેશ ચાલુ છે, ઘણા બધા માધ્યમો દ્વારા તમને ઘણી બધી માહિતીઓ પહોંચી હશે. આ બધી માહિતીને આપણી લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં, જીવનશૈલીમાં કેવી રીતે એને તમે વણી શકો અને ઇઝીલી સિમ્પલ સ્ટેપથી તમારી અગર સ્થૂળતા છે તો એને કેવી રીતે દૂર કરી શકો, એના ઉપર આજે મારે વધારે બોલવું છે. મારું નામ છે ડૉક્ટર અમિત મારુ. હું અહીંયા ગિરિરાજ હોસ્પિટલ અને શ્રીરામ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું. મેં હોમિયોપેથીમાં વર્ક કર્યું છે. બીજી વસ્તુ, હું લાઈફ કોચ પણ છું. ડૉક્ટર જીતેન્દ્ર રેડિયા સર સાથે મળીને માઇન્ડસેટ ઉપર વર્ક કરી રહ્યો છું. માઇન્ડ ટ્રેનર પણ છું. સ્થૂળતામાં ઘણીવાર તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે જ્યારે તમે અનુભવ કર્યો હોય કે ભાઈ વજન ઘટાડવું છે અથવા તો શરીરને હેલ્ધી બનાવવું છે, ત્યારે તમે વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દીધું હશે. ચાહે તમે ડાયટિંગ સ્ટાર્ટ કર્યું હશે, ફૂડને કોન્શિયસલી લેવાનું સ્ટાર્ટ કરી દીધું હશે, વહેલા ઉઠીને જોગિંગ કરવાનું ચાલુ કરી દીધું હશે, પણ થોડોક ટાઈમ થાય પછી તમે જેવા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવા માગતા હોય ત્યાં જ તમારું માઇન્ડસેટ
તમને પાછું બેક ટુ નોર્મલ લાઈફ એટલે કે જૂની ટેવ પ્રમાણે લઈ જતું હોય છે. એટલે કે તમે નવી હેબિટ કેળવવા માંગતા હોય છો, પણ એ હેબિટને તમે પાછી તમારા જીવનની અંદર અનુકરણ કરી નહીં શકતા હોય કે એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકતા હોય. તો આના માટેનું મેઇન કોઝ જે છે એ છે તમારી લાઈફસ્ટાઈલ, અને લાઈફસ્ટાઈલ માટે માઇન્ડસેટ કેળવવું ખૂબ જરૂરી છે. સ્થૂળતા શું છે? સ્થૂળતા એટલે ઓબેસિટી. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે પોતે ઓબેસ છે અથવા તો સ્થૂળ છે. ઘણા લોકોને કોઈ કહે કે ભાઈ તમારું વજન વધી ગયું છે અથવા તો તમે ખૂબ જ મોટા લાગો છો ત્યારે ખબર પડતી હોય છે. આઈડિયલી સ્થૂળતાને સાયન્ટિફિકલી માપવાનો ઇન્ડેક્સ જે છે એ BMI ઇન્ડેક્સ છે, કે ભાઈ બોડી માસ ઇન્ડેક્સ. આપણું જે હાઇટ હોય છે અને આપણું જે વજન હોય છે એને અનુસંધાને બોડી વેઇટ અને એને તમે હાઇટથી એને ડિવાઇડેડ કરો અને m² સ્ક્વેર કરો તો એ તમારું આઈડિયલી આવતું હોય. 25થી કરતાં વધારે હોય તો એ તમે સ્થૂળતાની વ્યાખ્યામાં આવો છો. પણ આઈડિયલી મારી દ્રષ્ટિએ તમને તમારું શરીર જ્યારથી જોવું ના ગમે એને તમે સ્થૂળતા તરીકે લઈ શકો. તમારો કોન્ફિડન્સ લેવલ જ્યારે ડાઉન થાય તો એને તમે સ્થૂળતા તરીકે લઈ શકો. તમારું પોતાનું શરીર તમને અને તમારા પરિવારના લોકો, તમારા ગમતા લોકોને જ્યારે ગમવાનું બંધ થાય એને સ્થૂળતા કહી શકાય. શરીરના કોઈ પણ અવયવ, ચાહે બેલી ફેટ હોય કે બટક્સ હોય અથવા તો આખું શરીર થાઈનો પાર્ટ્સ વધી જતો હોય તો આપણે કદરૂપા થઈ જતા હોય છે. તો આ કદરૂપું શરીર, કોઈ પણ અવયવ જ્યારે વધારે ફેટ જમા થાય એને આપણે સ્થૂળતા તરીકે લેવું જોઈએ. ભલે આખું શરીરનું વજન ન વધે પણ કોઈ એક પાર્ટનું પણ વજન વધે તો એના ઉપર આપણે કોન્શિયસલી કામ કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. સ્થૂળતા માટેના ઘણા બધા કારણો જવાબદાર છે. ખાસ કરીને આજના સમયમાં 10 મિનિટ્સ ડિલિવરી ફૂડ થઈ ગયું છે. ફૂડ ઇઝીલી અવેલેબલ થઈ ગયું છે. ખાસ કરીને 4S સોલ્ટ અને સુગરી ફૂડ જે છે એ અવેલેબલ થઈ ગયું છે. પહેલાંના જમાનાની અંદર જ્યારે સ્વીટ્સ હતું એ રાજા મહારાજાઓનો ખોરાક અથવા તો જ્યારે આપણા પરિવારમાં તહેવાર આવતું ત્યારે જ આપણે સ્વીટ્સને કન્ઝ્યુમ કરતા. બહુ તો ગોળ કે એવું જ આપણે ખાતા. પણ અત્યારે હાલતા ડગલે ને પગલે આપણે સ્વીટને કન્ઝ્યુમ કરી રહ્યા છીએ. ઘરમાં 4 લોકો રહેતા હોય તો વર્ષમાં 4 વાર તો બર્થડે આવતા હોય છે. બીજા ફ્રેન્ડ સર્કલના બર્થડે તો એની તમે કેક, સ્વીટ્સ, ચોકલેટ્સ એટલું બધું આપણે સેલિબ્રેશન કરીએ છીએ અને દરેક સેલિબ્રેશનમાં આપણે હાઈ કેલરીવાળું સ્વીટ ફૂડ્સ ખાઈ રહ્યા છીએ. તો આ બધા એક તો ફૂડના કારણ છે. બીજું જે છે એ લાઈફસ્ટાઈલ. સિડેન્ટરી લાઈફ વધતી જાય છે. અત્યારે ઘર બેઠા બધી જ વસ્તુ અવેલેબલ ઓનલાઈન આવે છે. બહારે જવાનું બધું બંધ થઈ ગયું છે. પહેલાંના જમાનામાં બહેનોને મોસ્ટ ઓફ ઘરના કામો માટે પણ બહાર જવું પડતું. એ બધી વસ્તુ બંધ થઈ ગઈ છે. તો જેમ જેમ સુવિધાઓ વધતી જાય છે તેમ તેમ આપણી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થતી જાય છે. અને એના હિસાબે ફિઝિકલ એક્ટિવિટી લેસ થવાના હિસાબે આપણે જે કન્ઝ્યુમ કરી રહ્યા છીએ કેલરીઝ એ બર્ન ઓછી થાય છે. એટલે જમા કેલરી ખૂબ જ છે અને એના હિસાબે સ્થૂળતા આવે છે. સ્થૂળતાને તમે જસ્ટ લાઈક એવું કરી શકો કે બેંક એકાઉન્ટની જેમ આપણે જ્યારે ખાઈએ છીએ તો જે વસ્તુ કેલરીઝ આપણે લઈએ છીએ તો એ સીધી બ્લડની અંદર જમા થતી હોય છે સેલ્સમાં. તો એને આપણે બર્ન કરવાની હોય, એને આપણે બાળવી પડે. એ જો તમે બાળો નહીં તો એ તમારા મસલ્સની અંદર અને લીવરની અંદર સ્ટોર થાય છે. તો એને તમે સેવિંગ એકાઉન્ટ તરીકે લઈ શકો. અને એમાંથી પણ જો તમે કામ ન કરો, ફિઝિકલ એક્ટિવિટી તમારી ઓછી રાખો તો એ અગેન તમારું બેલી પાર્ટ છે, થાઇસ છે, બટક્સ છે એની અંદર એ જમા થાય. એટલે એ તમે એમ કહી શકો કે એને તમે ફિક્સ ડિપોઝિટ કરી. તો આ કેલરી સ્ટોર વધારે થાય છે, સામે કેલરી બળતી નથી અને આપણે સામેથી કન્ઝ્યુમ કરી રાખીએ છીએ આપણા ખોરાકની અંદર. એટલે સ્થૂળતા વધે છે. સૌથી મહત્ત્વની વસ્તુ છે આ કે માઇન્ડ ઉપર જ્યાં સુધી આપણે કંટ્રોલ નહીં કરીએ ત્યાં સુધી આના ઉપર તમે કોઈ પણ ગમે એવા ડાયટિશિયનની સલાહ લઈ લેશો, કોઈ પણ મોંઘામાં મોંઘા જીમની મેમ્બરશિપ લઈ લેશો, અથવા તો તમે કોઈ એવી બુક્સ વાંચશો અથવા તો કોઈને ફોલો કરશો, સોશિયલ મીડિયાથી, યુટ્યુબના માધ્યમથી ઘણું બધું નોલેજ એક્વાયર્ડ કરશો, પણ જ્યાં સુધી તમે માઇન્ડસેટ એટલે કે એને એક્શનમાં નહીં લાવો ત્યાં સુધી આ સ્થૂળતા સામે તમે જંગ નહીં જીતી શકો. પહેલી વસ્તુ તો તમારે એને માઇન્ડસેટ કરવો પડશે કે ભાઈ તમારું જે શરીર છે એને ટ્રાન્સફોર્મેશન લાવવું છે. પહેલાં હતા એના કરતાં સારું અથવા તો એના જેવું બનાવવું છે. તો મિત્રો આજે આપણે તમને 14 સ્ટેપ્સ આ ઓબેસિટીની સામે ફાઇટ કરવા માટેનું કહેવા જઈ રહ્યો છું. એને તમે નોટ ડાઉન કરજો અને એને અમલમાં કરજો. તો સ્ટેપ નંબર 1 છે સેટ યોર ગોલ. એટલે કે તમારો ગોલ સેટ કરો. આજે તમારો સપોઝ BMI ઇન્ડેક્સ 30 કરતાં વધારે છે તો કેટલો તમારે રાખવો છે એ ઓન પેપર તમે એને સેટ કરો. તમારું વેઇટ કેટલા કેજીમાં છે એમાંથી કેટલું રિડ્યુસ કરવું છે એ સ્મોલ ગોલ તમે ડિસાઇડ કરો. ગોલ એટલે કે ધ્યેય. સપોઝ માનો કે તમારે
એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવું છે, એક ગામથી બીજા ગામે જવું છે, તો એના માટે તમે જેવી રીતે બુક કરાવશો તમારી કાર કે ટ્રેન કે ફ્લાઇટ, એ રીતે તમે પ્લાન કરો તમારી જર્નીને, ગોલ સેટ કરો કે તમારું વેઇટ કેટલું ઓછું કરવું છે. એમાં પછી ઇંચીસમાં પણ આવે કે સપોઝ બેલી છે તો આટલા ઇંચ છે, 40 ઇંચ છે તો 40માંથી કેટલા ઇંચ કરવી છે, એ સ્પેસિફિકલી તમે લખો, એને ડિસાઇડ કરો. તો એક ગોલ સેટ કરો કે વેઇટને રિડ્યુસ કરવું છે, ઓબેસિટીને રિડ્યુસ કરવી છે. સ્ટેપ નંબર 2 છે ડોક્યુમેન્ટ યોર ગોલ. જ્યાં સુધી તમે મગજથી નક્કી કરી લેશો પણ એક કાગળ ઉપર એને ડોક્યુમેન્ટેશન નહીં કરો ત્યાં સુધી તમે એને અમલમાં નહીં લાવી શકો, અથવા તો પાછા રૂટીન જિંદગીની અંદર આવી જશો તો એ તમારાથી ભૂલાઈ જશે. તો આપણે એવું કરશું કે એક ચાર્ટ બનાવીશું, એ ચાર્ટને સામે રાખીશું કે એ ચાર્ટ તમને સપોઝ ફ્રીજ ઉપર તમે લગાવી શકો છો, કિચનમાં લગાવી શકો છો, તમારા બેડની સામે લગાવી શકો છો, દરવાજાની સામે લગાવી શકો છો. ત્યાં આ ગોલ ચાર્ટ બનાવી અને એને ડોક્યુમેન્ટેશન કરવાનો છે કે કેટલા ટાઈમમાં, કેટલા મહિનામાં તમારે કેટલા કેજી વજન ઘટાડવું છે, તમારા ડાયટમાં શું શું ચેન્જીસ કરવા છે, તમારું કેલરીનું કન્ઝપ્શન કેટલું છે એને ડોક્યુમેન્ટેશન કરવાનું છે. એ કેલરીને ધીમે ધીમે કેવી રીતે તમે રિડ્યુસ કરશો, એ ઉપરાંત કેટલી એક્સરસાઇઝ કરવાની છે. એક્સરસાઇઝમાં બી ઘણા લોકોને મિથ હોય છે કે ખાલી ચાલવા જવું એનાથી વજન ઘટે, દોડવા જવાથી વજન ઘટે, એવું નથી. એક્સરસાઇઝ દરેક રીતે કરવી જોઈએ. જેવી રીતે જોગિંગ કરવું, સ્વિમિંગ કરવું, યોગા પ્રાણાયામ છે એ પણ આમાં હોવું જોઈએ. એટલે આખા અઠવાડિયાનો જે પ્લાન હોય એમાં સપોઝ તમે એક દિવસ વોક કરવા જઈ શકો, એક દિવસ તમે રન કરવા જઈ શકો, એક દિવસ યોગા કરવાના. મેન્ટલ હેલ્થ બી જરૂરી છે. બીજી વસ્તુ શ્વાસોશ્વાસ માટે પ્રાણાયામ પણ કરવાના હોય છે, એ પણ તમારા ડોક્યુમેન્ટેશનની અંદર હોવું જોઈએ. પ્લસ દરેક જોઈન્ટ્સ છે એની ફ્લેક્સિબિલિટી પણ ખૂબ જ મહત્ત્વની છે કે લાંબા સમય સુધી તમારા દરેક જોઈન્ટ છે એ ફ્લેક્સિબલ રહી શકે અને દરેક જોઈન્ટ્સનું વર્ક તમે કરી શકો. તો એના માટે સ્ટ્રેચિંગ અને દરેક જોઈન્ટ્સની એક્સરસાઇઝ એ બી ખૂબ જરૂરી છે. અને મેડિટેશન, ખાસ મેડિટેશન પણ આપણી જે એક્સરસાઇઝ છે દૈનિક ક્રિયાનો એક ભાગ હોવો જોઈએ. તો આ બધી વસ્તુને ડોક્યુમેન્ટેશન કરવાની છે આપણે ઓબેસિટીને ફાઇટ કરવા માટે. સ્ટેપ નંબર 3 છે એ છે બર્નિંગ ડિઝાયર. ક્રિએટ યોર બર્નિંગ ડિઝાયર. એટલી બધી તીવ્રતાથી ડિઝાયર તમે ક્રિએટ કરો કે વચ્ચે કંઈ પણ વસ્તુ આવે તો એ તમારા માટે ગૌણ બની જાય. ઘણીવાર આપણે ઈચ્છા વ્યક્ત કરી નાખતા હોય કે ઓબેસિટી સામે કે આપણે ફિટનેસ કેળવવી છે, ઓબેસિટીને હરાવવી છે, પણ સપોઝ ક્યાંય તમે પાર્ટીમાં ગયા અને કોઈ લોકો તમને થોડો ઘણો આગ્રહ કરે છે તો તમે એ વસ્તુ કન્ઝ્યુમ કરી લો, ખાઈ લેતા હોય છે. તો જેવી રીતે આપણે ધાર્મિક દ્રષ્ટિએ બાધા રાખતા હોય એવી રીતે બર્નિંગ ડિઝાયર ક્રિએટ કરી લો કે ભાઈ તમારા ડાયટની અંદર કાંઈ પણ તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરો, તમારા જે ડેઇલી હેબિટ્સ છે, રૂટીન છે એ જાળવી રાખશો, એમાં બાંધછોડ નહીં કરો અને તમારો જે ગોલ છે એ ગોલને જરૂર તમે એચીવ કરશો. તો બર્નિંગ ડિઝાયર એટીટ્યુડ કરો. સ્ટેપ નંબર 4 છે એ છે બિલીવ ધેટ યુ વિલ એચીવ યોર ગોલ ડેફિનેટલી. એવું કહેવામાં આવ્યું છે કે હ્યુમન માઇન્ડ વોટ એવર કન્સીવ અને બિલીવ ધેટ વિલ બી એચીવડ 100%. કોઈ પણ ઘટના જે છે એ માણસના મનમાં પહેલાં બનતી હોય છે, પછી જે રિયલ લાઈફમાં બનતી હોય છે. તો જ્યાં સુધી તમારામાં બિલીફ સિસ્ટમ ડેવલપ નહીં થાય, જ્યાં સુધી તમે એવું બિલીવ નહીં કરો કે ભાઈ મારું વજન ઘટશે કે ઓબેસિટી મારી ઓછી થશે, હું ફિટ જ્યાં સુધી નહીં થાય, જ્યાં સુધી તમારી બિલીફ સિસ્ટમ આ બાબતે પોઝિટિવ નહીં થાય તો તમે આમાં વર્ક નહીં કરી શકો. તો આ સ્ટેપ નંબર 4 છે કે એ બિલીવ ધેટ કે યુ વિલ એચીવ યોર ગોલ. તમારું ગોલને એચીવ કરવા માટે તમે ખાસ આ બિલીફ સિસ્ટમને તમારી ચેન્જ કરજો. 5th છે એ છે ડેવલપ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. ઘણા લોકો અમુક ટાઈમ પછી નાસીપાસ થઈ જતા હોય છે. ઘણીવાર પોતાનું સ્થૂળતા વધારે આવી જતી હોય છે અથવા તો દેખાવમાં ફેરફાર થવાથી લઘુતા ગ્રંથિ અનુભવતા હોય છે, જાહેરમાં જવાનું ટાળતા હોય છે. ઘણા લોકોને તો વોકિંગ કરવામાં કે એક્સરસાઇઝ કરવામાં પણ શરમ આવતી હોય છે. ઇવન ઘરના મેમ્બરની સામે પણ એક્સરસાઇઝ કે વર્કઆઉટ કરવાની શરમ આવતી હોય છે. તો આ બધી વસ્તુને પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ રાખવો જોઈએ. અથવા તો કોઈ જ્યારે તમને નિગ્લેક્ટ કરતા હોય અથવા તો નેગેટિવ કમાન્ડ્સ આપતા હોય તો એને પણ નજરઅંદાજ કરીને એમાંથી આપણે પોઝિટિવ એટીટ્યુડ રાખવો જોઈએ કે ભાઈ હું નાના નાના ફેરફાર કરીને પણ ઓબેસિટી સામે હું જંગ જીતીશ. નેક્સ્ટ સ્ટેપ જે છે એ છે શાર્પન યોર એક્સિસ. એટલે કે ઘણીવાર આપણે યુદ્ધ લડવા તો જતા હોઈએ છીએ પણ આપણા જે શસ્ત્રો હોય છે એ બૂઠા હોય છે.
હવે ઓબેસિટી સામે આપણે યુદ્ધ લડવું છે તો એમાં આપણા જે શસ્ત્રો છે એ બી શાર્પ હોવા જોઈએ. જેમ કે તમારે તમારા માટે જીમ માટે કોઈ સારા એવા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વસાવવા જોઈએ. કોઈ સારા એવા પુસ્તકો જે છે કે જે ઓબેસિટી ઉપર ગાઈડન્સ આપતા હોય એ વસાવવા જોઈએ. ઘણી બધી એવી રેસીપી બુક્સ આવતી હોય છે ડાયટિંગ માટેની, એમાં આપણે એને ડેવલપ કરવી જોઈએ. તો આ બધા એક્સિસ છે આપણા લડવા માટેના જે શસ્ત્રો છે એ સજાવવા જોઈએ. આ ઉપરાંત ઘણા બધા એવા વર્કઆઉટ્સ આવતા હોય છે, ઘણા બધા એવા ગ્રુપ્સ હોય છે, એને જોઈન્ટ કરવા જોઈએ. કોઈ એવી હોબી ડેવલપ કરવી જોઈએ કે એમાં ફિઝિકલ એક્ટિવિટી તમે કરી શકો. તો આ બધા ટૂલ્સ છે જેનાથી તમે ઓબેસિટી સામે લડી શકશો. પછી છે કીપ યોર મેન્ટર. જ્યાં સુધી તમે કોઈ મેન્ટર નહીં રાખો તો તમારી જે ગતિવિધિ છે એને કોઈ ટ્રેક નહીં કરી શકે, કોઈ તમને મોટિવેટ નહીં કરી શકે. તો આઈડિયલી જ્યારે તમે ફાઇટ કરવા જઈ રહ્યા છો ઓબેસિટીને, સ્થૂળતા સામે, તો જે વિશેષજ્ઞ છે એનું ખરેખર એક કન્સલ્ટ કરીને એનું નોલેજ લેવું જોઈએ. અને બને તો એની ગાઈડન્સમાં જો તમે આ બધી પ્રોસેસ ચાલુ કરશો, કોઈ ડાયટિશિયન છે, કોઈ જીમ ટ્રેનર્સ છે, તો એની અંડરમાં તમે આ પ્રોસેસ ચાલુ કરશો તો તમને ઝડપથી તમારો ગોલ છે એ સેટ થશે અને તમે તમારું જે ધાર્યું રિઝલ્ટ છે તમે મેળવી શકશો. એના પછીનું સ્ટેપ જે છે એ ઇન્વેસ્ટ ઇન યોર સેલ્ફ. ઘણીવાર આપણે એવું જોતા હોઈએ છીએ કે ભાઈ ફૂડ ઇન્ડસ્ટ્રી છે એના કરતાં વધારે પણ આપણે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. પણ ખાચી દ્રષ્ટિએ જોવો તો આપણે હેલ્થ જે છે એના ઉપર ઇન્વેસ્ટ બહુ ઓછું કરતા હોઈએ છીએ. આપણે ફાસ્ટ ફૂડ એ બધું ખાવામાં ઘણીવાર ગણતરી નથી કરતા હોતા, પણ ઘણીવાર હેલ્ધી ફ્રૂટ્સ કે કોઈ ડ્રાય ફ્રૂટ્સ કે એવું બધું લેવાનું જ્યારે થતું હોય તો આપણે એક પ્રાઇઝ મેટર્સથી જોતા હોઈએ છીએ. આપણો નજરિયો છે એ અલગ ચેન્જ થઈ જતો હોય કે ભાઈ આ વસ્તુ મોંઘી છે. તો આઈડિયલી આપણે એવા ફ્રૂટ્સ ઉપર ઇન્વેસ્ટ કરવું જોઈએ કે જે ભલે મોંઘા છે પણ આપણા શરીરને પોષણ આપે છે. ઘણીવાર આપણે ડાયટિંગ કરવામાં સામાન્ય એવી બધી વસ્તુ ખાતા હોય કે જેનાથી આપણું વજન તો ઓછું થાય છે પણ આપણી હેલ્થ બગડે છે. એટલે કે એની અંદર પ્રોપર ન્યુટ્રિશન્સ નથી હોતા. તો આઈડિયલી આપણે પ્રોપર ન્યુટ્રિશન મળે એવો હેલ્ધી ખોરાક ખાવામાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. પ્લસ સારા જીમ્સ છે એમાં જોઈન્ટ થઈ એની મેમ્બરશિપ લઈ એમાં આપણે ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરવું જોઈએ. અગાઉ જેમ કીધું એમ સારા પુસ્તકો જે આપણી લાઈફસ્ટાઈલ છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ્સ રાખે છે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. મેન્ટર્સ રાખવા જોઈએ અને ઘણા એવા બધા મોર્નિંગના ગ્રુપ પણ હોય છે, વોકિંગના, રનિંગના, તો આવા ગ્રુપ્સ પણ આપણે જોઈન્ટ કરવા જોઈએ. ખાસ કરીને એક નવો સબ્જેક્ટ હમણાં અમે લઈ આવ્યા છીએ, હું અને ડૉક્ટર જીતેન્દ્ર રડિયા સાહેબ, ન્યુરોપ્લાસ્ટિસિટી. ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે એવી વસ્તુ કે જે આપણા બ્રેન્સનો નાનામાં નાનો અવયવ જે છે એ ન્યુરોન છે. તો ન્યુરોન ભેગા મળી અને એક ન્યુરલ પાથવે બનાવતા હોય જે આપણી હેબિટ્સ જે હોય છે એના માટે જવાબદાર હોય છે. તો ઘણી બધી એવી ન્યુરોપ્લાસ્ટિસિટીની એક્સરસાઇઝ છે જે આપણી હેબિટ ચેન્જ કરવા માટે મદદરૂપ થશે. તમને અત્યારે એક એક્સરસાઇઝ શીખવાડું કે તમે ખાલી આવી રીતે 2-3 વાર કરો, તમે પણ કરી શકશો ઘર બેઠા. આમ કરશો તો તમે એક ઓબ્ઝર્વ કરજો કે અત્યારે મારો જે જમણો અંગૂઠો છે એ અહીંયા દર વખતે અહીંયા આવ્યો છે, ઉપર રહ્યો છે, જ્યારે ડાબો અંગૂઠો છે એ નીચે રહ્યો છે. તો આ એક જે વસ્તુ મેં કરી એ અનકોન્શિયસલી થયેલી વસ્તુ છે કે જેને મારા દિમાગે એને ફોલો કરી. પણ જેવી આ વસ્તુને હું રિવર્સ કરીશ, એટલે કે મારો જે આ ડાબો અંગૂઠો છે એને હું ઉપર રાખીશ, જમણો અંગૂઠો નીચે રાખીશ અને આ કરવાની ટ્રાય કરીશ, તો મને એવું લાગશે કે મેં કોઈ બીજાનો હાથ પકડ્યો છે. તમે આ ઘરે પણ આ ટેકનિક કરીને ટ્રાય કરજો તો તમને એવું ફીલ થશે કે આ તમારો ડાબો અંગૂઠો જ્યારે ઉપર આવે છે તો તમને એવું ફીલ થશે કે આ વસ્તુ છે એ બીજાની તમે પકડી છે. અને તમે બિલીવ નહીં કરો, આ વસ્તુ તમને અનકમ્ફર્ટેબલ લાગશે. તમારો જ હાથ છે પણ તમને અનકમ્ફર્ટેબલ લાગશે. એનું મેઇન કારણ એ છે કે જ્યારે પણ આપણું દિમાગ જે છે એનું જ્યારથી રિવોલ્યુશન થયું ત્યારથી સેફ્ટી ફર્સ્ટ એવું આપણામાં ઇમ્પ્લાન્ટ થયેલો એક ન્યુરોન્સ છે કે કોઈ પણ વસ્તુ જ્યારે ચેન્જ થાય આપણા શરીરમાં કે આજુબાજુમાં તો આપણી સેફ્ટી પહેલાં જોતા હોય અને કંઈ પણ ચેન્જ થાય એના માટે બ્રેન એલર્ટ થઈ જાય અને એનો વિરોધ કરતો હોય. સેમ વસ્તુ ઓબેસિટી માટે કે આપણી કોઈ પણ હેલ્ધી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવા માટે આ વસ્તુ થઈ શકે. સપોઝ તમે ખોરાકમાં ફેરફાર કરશો તો તમને ભાવશે નહીં, તમે હાલવા જશો તો તમને તકલીફ થશે, વહેલા ઉઠવાનું અથવા તો વહેલા સૂવામાં પણ તકલીફ થઈ શકે છે. તો આ બધી વસ્તુમાં જો તમે માઇન્ડ પાવરનો ઉપયોગ કરશો, ઘણા બધા ચેનલ્સ ઉપર
આ ન્યુરોપ્લાસ્ટિસિટીની આવી બધી એક્સરસાઇઝ છે એ તમે કરશો, અથવા તો કોઈ પણ તમને ગમતું સ્પોર્ટ્સ તમે કરશો, તો એનાથી નવા નવા ન્યુરલ પાથવે બનશે, જે ખાસ કરીને 4 હોર્મોન્સ છે, ડોપામાઇન, ઓક્સિટોસિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન. આ 4 હોર્મોન્સ છે એ તમને હોર્મોનલ લેવલ વધારશે અને તમારી અંદરથી એનર્જી જગાડશે, જે એનર્જી ફાઇટ કરવા આ ઓબેસિટીને ફાઇટ કરવા માટે ખૂબ હેલ્પફુલ થશે. બાળકો માટે ખાસ કરીને હવે આપણે જોઈએ તો ઘણા બધા કારણો જવાબદાર છે. એક તો સ્કૂલમાં જે પહેલાં ઘણા બધા સ્પોર્ટ્સ એક્ટિવિટી થતી એ થતી નથી. ઘણી બધી સ્કૂલમાંથી તો સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ ગાયબ થઈ ગયા છે. તો લેક ઓફ સ્પોર્ટ્સ એક્ટિવિટી અને ખાસ કરીને જ્યાં રહેતા હોય છે ત્યાં પણ ઘણા બાળકો ન હોવાથી અથવા તો સ્પોર્ટ્સ એક્ટિવિટી ન થવાથી ફિઝિકલ એક્ટિવિટી નથી થતી. બીજી વસ્તુ જે કંઈ પણ છે એ ફાસ્ટ ફૂડનું ચલણ જે રીતે વધતું જાય છે અને પ્રોસેસ ફૂડ અને ખાસ કરીને પડીકામાં બંધ થયેલી વસ્તુ જે કંઈ પણ આપણા ઘરમાં આવે છે, આ તમામ વસ્તુ કંઈક ને કંઈક લેવલે બાળકોની હેલ્થ ઉપર અસર કરે છે. જ્યારથી હું 10 વર્ષથી આ મેડિકલ લાઇનમાં છું, પહેલાં વર્ષે એકાદ અમે એવું બાળક જોતા કે જેને ડાયાબિટીસ હોય, પણ છેલ્લા 3 વર્ષથી અમે હર 1 મહિને એક નવું પેશન્ટને ડાયગ્નોઝ કરીએ છીએ કે જે બાળક ડાયાબિટીસથી ટાઈપ 1થી પીડિત હોય. આના માટેના મેઇન કારણો હોય તો એ ખાસ કરીને આપણા જે પેરેન્ટ્સ છે, મા બાપ છે, એની પહેલેથી જ જે ફૂડ્સની હેબિટ છે, પછી એની જે કેળવણી આવી જોઈએ ફિઝિકલ એક્ટિવિટીની એ ઓછી થતી જાય છે. પ્લસ મોબાઈલનું કન્ઝમ્પશન જે છે બાળકોમાં, સ્ક્રીન ટાઈમ એ ખૂબ જ વધારે થતું રહ્યું છે. પ્લસ જે બાળકોની સ્લીપ છે એ ખૂબ જ ઓછી થાય છે. આઈડિયલી બાળકોને 10 કલાકથી વધારે ઊંઘ હોવી જોઈએ. એ પણ એવરેજ અત્યારે જે ઊંઘ છે એ 6 કલાક કે 7 કલાકથી નીચે થઈ રહી છે. તો બાળકો માટે ખાસ 4S એટલે કે સ્લીપ, પછી સોલ્ટ, સ્ક્રીન ટાઈમ અને સ્ટ્રેસ. ખાસ કરીને એજ્યુકેશનમાં પણ બાળકોમાં એટલો બધો સ્ટ્રેસ હવે આવે છે, કોમ્પિટિશન જે વધી રહી છે, તો બાળક ક્યાંક ને ક્યાંક સામાન્ય એવું ડિપ્રેશનથી પીડિત હોય છે અને એના હિસાબે અનકોન્શિયસલી ફૂડ વધારે કન્ઝ્યુમ કરે છે અને આ બધા કારણો હોય છે. મેદસ્વીતા બાળકોમાં જોવા મળે છે. એના માટેના સ્થૂળતા છે એ ઓબેસિટી ખાલી ઓબેસિટી નથી. ઓબેસિટી એટલે કે ઘણીવાર ફેટ્સ જે વધેલી હોય છે તો એ ઇન્ટરનલ ઓર્ગન જે છે એના ઉપર વધારે પ્રેશર જનરેટ કરે છે અને એના જે ફંક્શન્સ નોર્મલ થવા જોઈએ એમાં અવરોધ ઊભો કરે છે. ચાહે તમે હાર્ટ લઈ લો, કિડની લઈ લો અથવા તો પેનક્રિયાઝ લઈ લો, તો એમાંથી જે હોર્મોનલ સિક્રેશન થવું જોઈએ, નોર્મલ જે બોડી ફંક્શન થવા જોઈએ એ નથી થતા. આ ઉપરાંત ઘણા બધા એવા હોર્મોન્સ જે રિલીઝ થવા જોઈએ એ બી નથી થતા. તો સ્થૂળતાના હિસાબે ગંભીર રોગો જેમ કે હાર્ટ એટેક અત્યારનું પ્રમાણ જેવી રીતે વધી રહ્યું છે, ટાઈપ 1, ટાઈપ 2 ડાયાબિટીસ છે અને જે બીજા પ્રોબ્લેમ્સ છે, કિડની રિલેટેડ ડિઝીઝ છે અને કેન્સર જેવા રોગો પણ થઈ શકે છે. તો સ્થૂળતાને ગંભીરતાથી લેવી જોઈએ અને એને જો તમે ઓવરવેટ ઓબેઝ હોય તો એને રિડ્યુસ કરવા માટે આજથી જ પ્રયત્નો ચાલુ કરવા જોઈએ. સિમ્પલ ઓબેસિટી માટે ઘણા બધા ગેરમાન્યતાઓ હોય છે અને સૌથી મહત્વની વસ્તુ કે ભાઈ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. ઘણા લોકોને જે વસ્તુ સ્થૂળતાને દૂર કરવા માટે કે પતલું થવા માટે વચ્ચે આડી આવતી હોય, એઝ એ માઇન્ડ ટ્રેનર કહું તો આત્મવિશ્વાસ. એકવાર તમે આત્મવિશ્વાસ ડેવલપ કરી લેશો કે તમે પહેલાં કરતાં પણ સારું ફિટ શરીર બનાવી શકશો, તમે પણ ફિટ એન્ડ ફાઇન લાગશો, તો તમે જરૂરથી આ ગોલ એચીવ કરી શકશો. તો પહેલી વસ્તુ છે કે તમારામાં આત્મવિશ્વાસ કેળવો કે તમે આના સામે ફાઇટ કરી શકશો. બીજું, જ્યારે પણ તમે સવારમાં ઉઠો છો તો મિરરમાં ઉઠીને તમે એક સ્માઇલથી શરૂઆત કરો. તમારા ખુદના ચહેરાને તમને ખુદને એક સ્માઇલ આપી એક પોઝિટિવ એફર્મેશન્સ આપો કે આઈ કેન ડુ ઇટ, આઈ એમ હેલ્ધી, ડે બાય ડે આઈ એમ બીકમ બેટર એન્ડ બેટર. આ ઓટો સજેશન તમે દેશો તો એક પોઝિટિવ માઇન્ડસેટ બનશે અને તમે જરૂરથી સ્થૂળતાને માત આપી શકશો. નરેન્દ્ર મોદી સાહેબ જે છે એના દ્રષ્ટિએ કહું તો આ પણ એક દેશભક્તિનું જ કામ છે. જ્યાં સુધી આપણું ઇન્ડિયા, યંગ ઇન્ડિયા તો છે જ, વિશ્વમાં આપણા દેશની અંદર યંગ લોકો વધારે છે, પણ એ જો ફિટ નહીં હોય તો એ કામનું નથી. આજના જે યંગસ્ટર્સ છે એના પ્રત્યે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે ચિંતા દર્શાવી છે ને એક જાગૃતતા લાવવા માટે આજે અભિયાન સ્ટાર્ટ કર્યું છે, તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હું થોડા ટાઈમ પહેલાં જાપાન જ્યારે ગયો હતો ત્યારે મેં જોયું કે ત્યાં 95 યર્સના લોકો પણ ખૂબ જ સ્ફૂર્તિથી અને સારી રીતે કામ કરી રહ્યા છે.
એ લોકોએ હેલ્થ ઉપર ઘણું બધું વર્ક કર્યું છે અને હવે એ જો વસ્તુ ઇન્ડિયામાં થાય તો ઘણી બધી જાગૃતતા આવશે અને એમના માધ્યમથી અત્યારે લોકો આ મિશનની અંદર જોઈન્ટ થઈ રહ્યા છે તો ખૂબ જ સરસ વાત છે. અને ખાસ કરીને અબતક જેવું જાગૃત મીડિયા આ વાત લોકો સુધી પૂરા વર્લ્ડની અંદર ફેલાવે છે અને જેટલા તજજ્ઞ લોકો છે એના અભિપ્રાયો લે છે તો એમને પણ ખૂબ ખૂબ હું સરાહું છું ને થેન્ક યુ માનું છું કે એમના માધ્યમથી આજે અમે તમારા સુધી અમારી વાત પહોંચાડી શક્યા અને એ પણ એક જાગૃત મીડિયા તરીકે વર્ક કરી રહ્યું છે. તો થેન્ક યુ સો મચ. ઓલિમ્પસ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર મિહિર તન્નાએ આ અંગે જણાવ્યું હતું કે બેડ હેબિટ્સ, બેડ ડાયટ્સ ઓબેસિટીના વધારામાં બહુ મોટો ભાગ ભજવે છે તેમજ તે અનેક રોગોને નોતરે છે. ખાસ કરીને હાલના સમયમાં જ્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે ત્યારે ઓબેસિટી હૃદય પર પણ જોખમ વધારી દે છે. આ ઉપરાંત નસકોરા માટે પણ ઓબેસિટી એટલી જ જવાબદાર છે તેમજ ઘણીવાર બાળપણથી રાખેલી બેદરકારી જીવનભર તકલીફ ઊભી કરી દે છે, જે અંગે ડોક્ટરે વિસ્તૃત માહિતી આપી હતી. નમસ્કાર ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર મિહિર તન્ના છે. આઈ એમ એન ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ એટ ઓલિમ્પસ હોસ્પિટલ વિચ ઇઝ સિચ્યુએટેડ એટ વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ. સ્થૂળતા કહીએ, ઓબેસિટી કહીએ, મેદસ્વીપણું કહીએ, એ શરીરમાં ફેટનું પ્રમાણ વધી જવું, બ્રોડલી કહીએ તો, સાદી ભાષામાં કહીએ તો એને આપણે મેદસ્વીપણું કે ઓબેસિટી કહીએ છીએ. આની અમુક ડેફિનેશન્સ છે કે તમારી હાઇટના કમ્પેરિઝનમાં તમારું વેઇટ એક x કિલોગ્રામથી વધારે હોય તો, અથવા તમારા વેસ્ટની સરકમફરન્સ વધારે હોય તો, આ બધા ડેફિનેશન પ્રમાણે મેદસ્વીપણું કે ઓબેસિટીની ડેફિનેશન કરતા હોઈએ છીએ. થવાના કારણ અનેક હોય છે. ફિઝિકલ ઇનએક્ટિવિટી, ડાયટરી બેડ હેબિટ્સ, બેડ ડાયટ, જેમ કે ફેટવાળી વસ્તુ કે કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુ કે શુગરવાળી વસ્તુનું સેવન વધારે પડતું કરવાથી, આલ્કોહોલ કે સોફ્ટ ડ્રિંક્સ કે એવી બધી ડ્રિંક્સ વધારે પીવાથી. એક જેનેટિક કમ્પોનન્ટ બી હોય છે કે ઘણીવાર ફેમિલીમાં મેદસ્વીપણું હોય તો જનરેશન એક પછી એક પેઢીમાં એ આવતું રહેતું હોય છે. આવા અનેક કારણો હોય છે મેદસ્વીપણા માટે. ખોરાક ખૂબ જ મહત્વનો ભાગ છે અને આ બધી વસ્તુ નાનપણથી અસર કરે છે. જે નાની ઉંમરમાં આપણને એમ થાય કે બાળક ગોટા જેવું હોય તો બહુ મજા આવે રમાડવાની, પણ એ નાનપણમાં જ જેને ચોકલેટ્સ અને સોફ્ટ ડ્રિંક્સ કે શુગરવાળી વસ્તુ, હાઈ કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુ, આ બધી ખાવાની ટેવ વધારે હોય છે. ફાસ્ટ ફૂડ્સ ખાવાની, મેંદાવાળી વસ્તુ, ડીપ ફ્રાઈડ વસ્તુઓ, આ બધા પ્રકારનો આહાર મેદસ્વીપણા માટે ખૂબ વધારે જવાબદાર હોય છે. એટલે નાનપણમાં ઓવરવેઇટ થવાને લાઇટલી લેવું કે મોટો થશે એટલે જીમ કરી લેશે કે ડાયટિંગ કરી લેશે. એકવાર શરીરમાં વજન વધી ગયું અને અમુક પ્રકારના ફેટ સેલ્સ, ઓબેસિટી સેલ્સ એકવાર આવી ગયા તો એનો નંબર, એનો આંકડો ક્યારેય લાઈફમાં ઓછો નથી થતો. એ સાઇઝમાં નાના થાય આપણે ડાયટિંગ કરીએ કે એક્સરસાઇઝ કરીએ તો, પણ નંબર ઓફ ફેટ સેલ્સ તો એટલા જ રહેતા હોય છે. અને જ્યારે બી થોડી બી ચૂક થાય ખાવા પીવામાં કે એક્સરસાઇઝ ઓછી થઈ જાય તો તરત જ એ પાછું આવી જાય. એટલે નાનપણથી જ આપણું ક્યારે બી કોઈ બી બાળકો ઓબેસ ન થઈ જાય એના માટે પહેલેથી ધ્યાન રાખવું ખૂબ અનિવાર્ય હોય છે. જેના માટે ફિઝિકલ એક્ટિવિટી, ડાયટરી કંટ્રોલ, આ બધાની સમજ હવે સ્કૂલમાં બધાને આપતા બી હોય છે. પણ ફાસ્ટ ફૂડનું ચલણ ખૂબ વધી ગયું છે આપણે ત્યાં. અને સોફ્ટ ડ્રિંક્સ પાર્ટીમાં, એટલે બર્થડે પાર્ટીઝમાં જઈએ તો કેક્સ ને પીઝા ને ચોકલેટ્સ ને સોફ્ટ ડ્રિંક્સ, આ જ બધી વસ્તુ. એની બદલે હેલ્ધી ડાયટરી પેટર્ન પ્રમોટ કરવી અને બાળકોને બી નાનપણથી આ બધી વસ્તુની સમજ આપવી ખૂબ અનિવાર્ય હોય છે. શું એડ કરવું એટલે આવી કોઈ દવા કે એવો પ્રકારનો ખોરાક નથી કે આ ખાઈએ તો આપણું ફેટ ઘટી જાય, પણ આપણા મીલનો પોર્શન ઓછો હોવો જોઈએ. બને તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એક પ્રિન્સિપલ છે કે જે ખૂબ સારો વેઇટ લોસ કરવામાં કામ આવતો હોય છે, મેદસ્વીપણું ઓછું કરવામાં કામ આવતું હોય છે, કે જેમાં આપણે 8 કલાક સુધી 2 મીલ લઈ લઈએ, 2 ખોરાક લઈ લઈએ અને 16 કલાક સુધી ભૂખ્યા રહીએ. એવું જો થઈ શકતું હોય તો મેદસ્વીપણું ઓછું કરવામાં એનાથી ખૂબ ફાયદો થાય છે. પ્રોટીનવાળો આહાર બી ખૂબ ફાયદાકારક હોય છે. બેઝિકલી આપણે શુગર અને મેંદો અને ડીપ ફ્રાઈડ વસ્તુઓ એવોઇડ કરવાની હોય છે. એ સિવાયનો કોઈ પણ આહાર, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ અને પ્રોટીન્સ ખૂબ સારું હોય છે બોડી માટે. ઓબેસિટી હાર્ટને 4-5 રીતે અસર કરતી હોય છે. પહેલાં તો જે વ્યક્તિ ઓબીઝ હોય છે એનું વજન વધારે હોય છે અને હાર્ટને આખા શરીરનો એ લોડ ઉપાડવામાં ખૂબ વધારે કાર્ય કરવું પડતું હોય છે, જેનાથી એ થાકી જાય છે ઘણી બધી વાર. ઓબેસિટી આમ બ્રોડલી 2 પ્રકારે આપણે ડિફાઇન કરી શકીએ. સ્કિનની નીચે ફેટ હોય એને સબક્યુટેનિયસ ઓબેસિટી કહેવાય. ચામડીની નીચે ફેટ હોય જે એટલું જોખમી નથી, દેખાય બહાર વધારે પણ એટલું મેટાબોલિકલી એટલું બધું હાનિકારક નથી. પણ બીજી ઓબેસિટીનો પ્રકાર છે એને વિસરલ ઓબેસિટી કહેવાય. વિસરલ એટલે અંગોની ઓબેસિટી. અંદરના અંગો જેમ કે લીવર મેઇનલી,
આંતરડા, કિડની, આ બધા અંગોમાં જો ફેટ વધારે જામી જાય તો એ વધારે હાનિકારક હોય છે, કારણ કે એમાં જે જગ્યાએ ફેટ ન હોવી જોઈએ, જેમ કે લીવર, ત્યાં વધારે ફેટ હોવાથી અમુક પ્રકારના જોખમી રસાયણો કે હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે, જેનાથી બોડીમાં ઇન્ફ્લામેશન, સોજો બધી જગ્યાએ આવતો હોય છે. હૃદયની નળીઓમાં એવો સોજો આવવાથી હાર્ટમાં બ્લોક્સ બનવાની સ્પીડ વધી જતી હોય છે. આના કારણે, આ સોજાના કારણે બ્લડ બી ઘાટું રહે છે અને સાંકડી થયેલી નળીઓમાં લોહી ગંઠાઈ જવાના કિસ્સા અને એનાથી હાર્ટ એટેક આવવાની શક્યતાઓ બી વધી જતી હોય છે. ત્રીજું, હૃદયના ધબકારાની સર્કિટ, ઇલેક્ટ્રિકલ સર્કિટ ઉપર બી આ બધા રસાયણોની આડઅસર થતી હોય છે અને એનાથી ધબકારા બી વધઘટ થવા, અનિયમિત થવાના કિસ્સાઓ વધારે હોય છે. હૃદયના વાલ્વ હોય છે એ બી મેદસ્વીપણા કે ઓબેસિટીમાં સ્ત્રાવ થતા રસાયણોથી જલ્દી ડેમેજ થતા હોય છે અને વાલ સાંકડા થવાની પોસિબિલિટી વધતી હોય છે. અને વેરી ઇમ્પોર્ટન્ટલી, આ બધા રસાયણોથી હાર્ટ સ્ટીફ થઈ જતું હોય છે. જે હાર્ટ ધબકારા મારતું હોય ત્યારે જે કોન્ટ્રેક્શન ને રિલેક્સેશન થવું જોઈએ, તો એ રિલેક્સેશન થવાની ગતિ અને પ્રમાણ ઓછું થઈ જાય છે, જેનાથી હાર્ટ ફેલિયર બી ઓબેસિટીને કારણે વધારે ઝડપથી પ્રોગ્રેસ થતું હોય છે. અને લાસ્ટલી, સ્લીપ એપનિયા કરીને એક એન્ટિટી છે કે જે વ્યક્તિને ગળાની આજુબાજુ ફેટ વધારે હોય છે, ઓબેઝ લોકો કે મેદસ્વી લોકોને, જ્યારે રાત્રે એ લોકો સૂઈ જાય છે ત્યારે આ એરવેઝ કે શ્વાસોશ્વાસના જે રસ્તાઓ છે એ સંકોચાઈ જતા હોય છે. એના કારણે ખૂબ જ લાઉડલી એમને નસકોરા બોલતા હોય અને એ ટાઈમે એમના બ્રેઇનમાં અને અંગોમાં લોહી ઓક્સિજન પહોંચવાનું પ્રમાણ ઘટી જતું હોય છે. આના કારણે બી હાર્ટ ડિઝીઝ કે હાર્ટને ડેમેજ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. જે વસ્તુઓ આપણે ઓબેસિટી ઘટાડવા માટે મહેનત કરીએ એ બધી વસ્તુ હાર્ટ માટે બી ફાયદાકારક છે. જેમ કે મેં કીધું ડાયટરી કંટ્રોલ, જેમ કીધું એક્સરસાઇઝ, જેમ આલ્કોહોલ એવોઇડ કરવું કે સ્મોકિંગ એવોઇડ કરવું અને નિયમિતતા, બધી બાબતમાં નિયમિતતા રાખવી એ જરૂરી હોય છે. એક્સરસાઇઝ એક સૌથી પહેલો અને સૌથી મહત્વનો ઉપાય હોય છે. દરેક પ્રકારની એક્સરસાઇઝ, યોગા હોઈ શકે, સ્વિમિંગ હોઈ શકે, સાયકલિંગ હોઈ શકે, બધું. વેઇટ લિફ્ટિંગ બી જેનાથી થઈ શકતું એ બી કરે તો ફેટ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ મસલ માસ અને મસલ માસથી મેટાબોલિકલી ખૂબ ફાયદો થાય. ઓબેસિટી માટેની દવાઓ, ટેબ્લેટ્સ બી આજકાલ આવે છે, અમુક દવાઓ કે જે પ્રૂવન છે, યુએસમાં મળે છે, ઇન્ડિયામાં બી થોડા ટાઈમમાં આવી જશે ઘણી બધી સારી રીતે. અને લાસ્ટલી, કોઈ બી કારણથી આ બધી વસ્તુઓ ન થઈ શકતી હોય કે ન અસર કરતી હોય કે પૂરતી અસર ન કરતી હોય તો એના માટે ઓબેસિટી માટેની સર્જરી, જેને બેરિયાટ્રિક સર્જરી કહેવાય છે, એ બી કરવામાં આવતી હોય છે, જેનાથી બી ઘણો ફાયદો થઈ શકતો હોય છે. એટલે ઓબેસિટી ઘણી બધી બીમારીઓનું જડ હોઈ શકે છે. જેમ કે હાર્ટ ડિઝીઝ વિશે આપણે વાત કરી, ઓબેઝ લોકોને સાયકોલોજીકલ ડિસ્ટર્બન્સ બી બહુ વધારે હોય છે, બોડી ઇમેજ બી એમની પ્રોપર નથી, તેના કારણે ડિપ્રેશનના બી કિસ્સા વધારે હોય છે. આખી સ્કેલેટલ સિસ્ટમ એટલે બોન્સ ઉપર, જેમ કે કરોડરજ્જુથી માંડીને ની જોઇન્ટ્સથી માંડીને બધા જોઇન્ટ્સ ઉપર ખૂબ એની આડકતરી અસર કે જોઇન્ટ્સનો ઘસારો ઝડપી, જેનાથી કમરના દુખાવા, ઢીંચણના દુખાવા, આ બધી વસ્તુઓ થઈ શકતી હોય છે. એટલે ઘણા બધા નુકસાન છે ઓબેસિટીથી બધી રીતે. એટલે જ એ પરિવાર માટે અને વ્યક્તિ માટે ખૂબ જ પ્રોબ્લેમેટિક સમસ્યા છે. એમને જોબમાં તકલીફ પડે, એમને ફિઝિકલ એક્ટિવિટીમાં તકલીફ પડે, બધી જગ્યાએ એને નડતરરૂપ થતું હોય છે. એટલે જેમ મેં કીધું એમ કે જ્યારે આટલી બધી સમસ્યાનું જડ હોય ઓબેસિટી, ત્યારે નેચરલી એના ઉપર અવેરનેસ સ્પ્રેડ કરવી અને એના ઉપર કામ કરવું ખૂબ અનિવાર્ય હોય છે. વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું આમાં સામેલ થવાથી આ બધી વાતને મહત્ત્વ ખૂબ મળશે. લોકોના ઘર ઘર સુધી આ બધી વાતો સમજ પહોંચશે અને સોસાયટીમાં આ બાબતની અવેરનેસ વધવાથી આપણને ઇમિડિયેટલી તો વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં ફાયદો થાય, ઓછો થાય, વધારે થાય, પણ લાંબે ગાળે સ્વાસ્થ્યનું પ્રમાણ, સ્વાસ્થ્યના સ્ટાન્ડર્ડ આપણા દેશમાં ખૂબ ઇમ્પ્રૂવ થાય એવી આપણે આશા કરી શકીએ. આપણી વ્યસ્ત જીવનશૈલીના કારણે આપણે વર્કઆઉટને અવગણતા હોઈએ છીએ. ત્યારે અબ તક સાથેની વાતચીતમાં MZ ફિટનેસના માલિક અને જીમ ટ્રેનર મુનરાજસિંહે દિવસભર કેટલી કેલેરી જરૂરી છે તે અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત લોકોની કઈ પ્રકારની માનસિકતા સ્થૂળતા પાછળ જવાબદાર છે, સ્ટ્રેસ અંગે કઈ રીતે સ્થૂળતા નોતરે છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. જે છે મેઇન ઓબેસિટી અથવા તો સ્થૂળતા, એ અત્યારે બહુ કોમન વસ્તુ થઈ રહી છે. અત્યારની જે રીતના લાઇફસ્ટાઈલ છે લોકોની, કેમ કે આપણે વધારે જંક ફૂડ ઉપર કેવી રીતના વધારે લોકો ઇન્વોલ્વ થઈ ગયા છે. બીજી વસ્તુ, અવેલેબિલિટી અથવા રિલિશિયસ એવા ફૂડ બનવા માંડ્યા છે, અથવા તો માર્કેટિંગ ફંડા એવા થઈ ગયા છે કે લોકોને એ ખાવું અને એ વસ્તુનું જે છે વધારે ગ્રહણ કરવું ઇઝી લાગે છે અને એ જ વસ્તુ વધારે પડતું લોકો લેવા માંડ્યા છે, એને ગ્રેપ કરવા માંડ્યા છે, જેના લીધે અત્યારે રેગ્યુલર લાઇફસ્ટાઈલમાં તમે જુઓ તો હરેક લોકોનું પેટ ઉપરની ચરબી જે છે, લેડીઝને ખાસ કરીને જે હિપના ભાગ છે કે લોઅર બોડીના પાર્ટમાં છે કે એમાં ઓબેસિટીનો પાર્ટ
બહુ વધવાના અથવા દેખાઈ રહ્યા છે. અત્યારે ઓબેસિટીના લીધે કોમનલી આમ જોઈએ તો એ એક ટાઈપની જે છે કે બોડીમાં ચરબી વધતી જાય છે. તો આપણા જે રેગ્યુલર ફંક્શન્સ હોય છે જે આપણા હું વાત કરું કે બિંગ ફિઝિયોથેરાપિસ્ટ અથવા બિંગ અ ફિટનેસ કન્સલ્ટન્ટ અમે જે અમારી પાસે ફિટનેસ માટે આવતા હોય છે લેડીઝ ખાસ કરીને, તો ઓબેસિટી માટેના એમના પ્રશ્ન એવા જ હોય છે કે વજન તો ઓછું કરવું છે, પણ પહેલાં જે છે કે એમના ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે અથવા તો થાઇરોઇડ છે, આ પ્રશ્ન બહુ જ કોમન થઈ ગયા છે. બિકોઝ ઓફ ફેટના લીધે અમુક ડિસફંક્શન બોડીમાં થતા હોય અને આ રીતની ડિઝીઝ હવે બહુ કોમનલી ડેવલપ થતી હોય બટ જસ્ટ બિકોઝ ઓફ ઓબેસિટીના લીધે, જસ્ટ બિકોઝ ઓફ ઇનએક્ટિવ લાઇફસ્ટાઇલના લીધે. ખાસ કરીને અત્યારે જે લાઇફસ્ટાઇલમાં આપણે જોઈએ છે અથવા તો આપણે મીડિયા થ્રુ જેમ કે આપણે પ્લેટફોર્મમાં જોતા હશું કે અત્યારે લોકોને હાર્ટને લઈને બહુ જ પ્રોબ્લેમ્સ ઊભી થઈ છે. હાર્ટને લઈને એટલા માટે બી કેમ કે આપણે એક તો સ્ટ્રેસ લેવલ્સના વધી ગયા છે કામના કારણે, બીજી બધો પ્રોબ્લેમ્સના લીધે, બીજી વસ્તુ આપણી લાઇફસ્ટાઇલમાં આપણે એટલું બધું ધ્યાન નથી આપી શકતા રેગ્યુલર વર્કઆઉટ ઉપરથી, જેના લીધે હાર્ટના પ્રોબ્લેમ્સ વધવા માંડ્યા છે. હાર્ટને લઈને બી એવું થાય છે કે આપણે બધું એવું આપણું કલ્ચર નથી, ખાસ કરીને રાજકોટમાં, કે આપણે થોડુંક પેઇન થતું હોય તો આપણે રેગ્યુલર ડૉક્ટર્સ પાસે જવું જોઈએ અથવા તો 6-8 મહિને આપણું એક જે છે કે બીપી ડાયાબિટીસ ચેક કરાવવું જોઈએ, જે આપણો રેગ્યુલર રિપોર્ટ્સમાંથી થતું હોય છે. બટ લોકો એનાથી અવોઇડ કરતા હોય છે અથવા તો એવી સમજ બી હોય છે કે જો ડૉક્ટર પાસે જાશું તો કંઈક ને કંઈક તો રોગ કાઢશે જ અથવા નીકળશે. બટ આપણા માધ્યમથી હું સમજાવવા માગીશ કે આપણે 6-8 મહિને તો આવું રૂટીન ચેકઅપ કરવું જોઈએ. જો કોઈ પ્રોબ્લેમ સ્ટાર્ટ થતો હોય તો ડૉક્ટર્સ આપને ગાઈડન્સ આપી શકશે અથવા તો તમારા જે ફિટનેસ માટે જતા હોય અને આવી કોઈ કન્સલ્ટિંગ કરતા હોય તો જો આપને ખબર પડી જાય આવી વસ્તુ છે, જેટલા જાગ્યા વહેલા તો એનાથી જલ્દી ઇલાજ તમને મળી શકશે. તો અમારી મેડિકલ ભાષામાં કહીએ જેટલું જલ્દી ડાયગ્નોઝ થશે તો એનું ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપણે સેટ કરી શકતા હોય છે. આદતમાં અત્યારે રેગ્યુલર જે વસ્તુ હોય છે કે લોકોને સેટરડે હોય, વીકેન્ડ્સ હોય એટલે બહાર જવું, બટ ઓબિયસ છે આખા રેગ્યુલર જે છે વર્કિંગમાંથી લોકો ફ્રી થતા હોય છે. તો એવું ખાસ અત્યારે જોવા મળ્યું છે કે સેટરડે આઉટિંગ થતું હોય છે, સન્ડે આઉટિંગ થતું હોય છે. લોકો કદાચ ફિટનેસ કન્ટિન્યુ બી કરતા હોય, જે લોકો ઘણા એવું હોય છે કે ફિટનેસ ફ્રીક હોય તો બહુ બધું ધ્યાન રાખતા હોય છે, પણ ક્યાંક સેટરડે સન્ડે બહારે જવાનું થતું હોય તો ખાવા પીવામાં ત્યાં એમના જે કેલેરી ઉપરના કન્સર્ન હોય છે એ પ્રોપર નથી રહેતા અને એના લીધે એને રેગ્યુલર જંક ફૂડ તો એટલું મેં હમણાં જ સમજાવ્યું એમ બહુ ડિલિશિયસ એટલું જ ડિશેસ એવી તમને બનાવે છે કે લોકોને ખાવાની એક જે છે કે મજા આવી જાય છે અને એ મજા જે છે ધીરે 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 ઓબેસિટીમાં ટર્નઅપ થઈ જતી હોય છે અને એટલે જ આ બધા પ્રોબ્લેમ્સ વધી ગયા છે. એટલે ખાસ લોકોને એ મારે કહેવાનું કે કેલેરી ઉપર જે છે સન્ડે એવું છે કે હેલ્ધી ફૂડ જે છે એ તમે ટ્રાય કરી શકો છો અથવા તો એટમોસ્ફિયર જ એવું બનાવો કે અથવા તો તમે એવી જગ્યાએ જ જાઓ કે જ્યાં તમને એવા જ ફૂડ મળે જે તમે ડિલિશિયસ અથવા તો તમે હેલ્ધી ફૂડ ઇન્ટેક કરી શકો છો. રેગ્યુલર લાઇફસ્ટાઇલમાં જુઓ કે જેવું જેનું કામ હોય ને એવી રીતની એની કેલેરી ઇન્ટેક થતું હોય છે. આમ તો ડેલીની જે છે નોર્મલ લોકો બોડી હોય જેને વોકિંગમાં છે અને યંગ હોય તો 2000 કિલો કેલેરીની રિક્વાયરમેન્ટ હોતી હોય છે, રાઈટ. બટ લોકો અત્યારે આઈડિયા આપું જો કેલેરીના ભાષામાં કે નાનકડી એવી આપણે ચા પીએ છીએ, નાનકડી જે રેગ્યુલર આપણે ઘરેથી બનાવવા હોય, જે શુગર ઇન્ટેક આપણે નાખતા હોય છે બધી વસ્તુ, તો એમાં જ મિનિમમ એક નાનો કપ છે એ 70 કેલેરી સુધીનું આઈડેન્ટિફાઈ થતો હોય છે. એક આપણું જે ઘરનું રેગ્યુલર ભોજન હોય છે કાઠિયાવાડી ભોજન, તો એ જે છે નિયર અબાઉટ 700 થી 900 કેલેરી એમાં ઇન્ટેક થતી હોય છે. તો આ બધી વસ્તુ એવી છે કે ખાલી 2 જ વાર જે છે અથવા 3 વાર રેગ્યુલર આપણે જોવા જઈએ કે આપણે આપણું તો કલ્ચર છે એમાંય આપણે રાજકોટમાં ને એ બધી વસ્તુ માટે કે ચાનું તો આપણું પ્રમાણ વધતું જ જાય છે અત્યારે, રાઈટ. તો હવે એ જ આખો દિવસની મિનિમમ 500 થી 700 કેલેરી તો આપણે એનાથી લઈ લેતા હોય. એડિશનલ બીજું જે આપણે રેગ્યુલર ફૂડ લેતા હોય એ રાતના બારે જવાનું થતું હોય તો એ પાછો આપણે ગોલો ખાઈ લેતા હોય કે બીજી કોઈ વસ્તુ ડીશ ખાઈ લેતા હોય, પીઝા ખાઈ લેતા હોય તો એની બીજી 500 થી 700 કેલેરી. એટલે નિયર અબાઉટ અત્યારે કન્ઝ્યુમ્પશન લોકોનું જોવા મળ્યું છે કે 2500 થી 3000 કિલો કેલેરી લે છે અને સામે કેલેરી બર્ન નથી કરતા. કેમ કે એમાં આપણું એવી રીતના માઇન્ડસેટ હોય છે કે આજે હું ફિટનેસ ચાલુ કરીશ, કાલે ચાલુ કરીશ, દિવાળી પછી કરીશ, કોઈ પ્રસંગ પછી કરીશ, બટ એના કોઈ પોઈન્ટ્સ નથી હોતા. પણ કેલેરી રોજ લેવાના હોય, આપણે રેગ્યુલર ફંક્શન્સ આવતા હોય છે એમાં જવાનું આપણું એક ફિક્સ હોય છે શિડ્યુલ. તો એના લીધે ક્યાંક છે ને અત્યારે ઓબેસિટી બહુ જ વધવા માંડી છે અને સામે લોકો સ્ટ્રેસે એટલા પ્રોબ્લેમ્સ વધવા માંડ્યા છે જેના લીધે આ મેડિકલ પ્રોબ્લેમ્સ બી ડેવલપ થવા માંડ્યા છે. અને આ કોરોના ટાઈમે આપણે બધાને ખ્યાલ આવ્યો છે કે ભાઈ ફિટનેસ હવે રેગ્યુલર સાચવવું પડશે, આપણે ધ્યાન આપવું પડશે. લેમેન ટર્મમાં હું સમજાવું તો હવે આપણે આ ધરતી ઉપર રહેવું હશે
તો આપણે બેઝિક કંઈક ને કંઈક ફિટનેસ માટે વોકિંગ છે, જોગિંગ છે, ફિટનેસની અમે જેમ કે એઝ એન ફિટનેસ અમારું જે છે એમઝેડ ફિટનેસ હબ તરીકે અમે ચલાવીએ છીએ તો ફિટનેસ સેન્ટર્સમાં તો લેડીઝ માટે ડિફરન્ટ ટાઈપ ઓફ ટ્રેનિંગ અમે ડિઝાઇન કરીએ છીએ જેમાં લોકોને મજા આવે. કેમ કે લોકો વર્કઆઉટ એટલે નથી કન્સિસ્ટન્સ રાખી શકતા કેમ કે લોકોને એન્જોય નથી થતું. તો અમે એ વસ્તુનું ધ્યાનમાં રાખીને એમને ડિફરન્ટ ટાઈપ ઓફ વર્કઆઉટ આપીએ. લેડીઝને ઝુમ્બા છે, યોગા છે, લોઅર બોડી ટ્રેનિંગ છે, આ ટાઈપની ટ્રેનિંગ જોઈએ છે. જેન્ટ્સ હોય એમને જીમ ટાઈપ ઓફ ઓફર કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ક્રોસફિટ ટ્રેનિંગ કરવી ગમતી હોય છે. એ બધી વસ્તુ ઉપર ધ્યાન રાખીને તો જે ફિટનેસ ફ્રીક છે લોકોને જેને સ્ટાર્ટ કરવું છે એ ક્યાંક એમના ટ્રેનર સાથે બેસીને આવા જો રીતના રેગ્યુલર પ્રોગ્રામિંગ્સ કરી શકે અને એક કન્ટિન્યુટી જાળવી રાખે તો ડેફિનેટલી આ બધા મેડિકલ પ્રોબ્લેમ્સથી દૂર થાય છે, એમની લાઇફસ્ટાઈલ બી જળવાઈ રહે છે અને જે આપણા જે કહેવાય ને કે સારી ઊંઘ આવે એ બી અત્યારે બહુ જરૂરી છે. તો બી આપણે વર્કઆઉટ કરવું જરૂરી છે કેમ કે એના લીધે બી અત્યારે લોકોને ગોળી ખાઈને સ્લીપના જે છે આપણે પ્રોપર નથી રહેતી તો એના લીધે બી ડૉક્ટર્સ પાસે જવું પડે છે. તો વર્કઆઉટથી એ બી ફાયદો થાય છે કે આપણે સારી સ્લીપ લઈએ છીએ, સારું આપણું ભોજન લઈએ છીએ તો આપણું ફિટનેસ બટ ઓબ્વિયસ સારું મેન્ટેન થાય જ છે. ખાસ કરીને હું 10 વર્ષ પ્લસથી રાજકોટમાં આ ફિટનેસ માટેના પ્રશ્ન જે છે જેનું સોલ્યુશન અમે આપતા રહીએ છીએ એઝ એન એમઝેડ ફિટનેસ ના ઓનર તરીકે અને એઝ એન ફિઝિયો કન્સલ્ટન્ટ તરીકે જે હમણાં હું જોતા હોઉં છું તો અમે કોશિશ એવી કરીએ છીએ કે લોકોને ફિટનેસની સમજ પ્લસ વર્કઆઉટના એન્જોયેબલ વસ્તુ આપીએ છીએ જેનાથી લોકોની રેગ્યુલરિટી જળવાય અને બટ ઓબ્વિયસ જેટલું વસ્તુ રેગ્યુલર રાખશો તો ફિટનેસ, વેઇટ લોસ મેન્ટેન કરવું એ બધું બહુ ઇઝી થઈ જાય છે. તો ખાસ કરીને જે છે તમે આપણા અબતકના માધ્યમથી હું એ લોકોને એ કહીશ કે લોકો કંઈક ને કંઈક તો વર્કઆઉટ સ્ટાર્ટ કરે. છેલ્લે કંઈ ન મળી છે તો 5-10 મિનિટનું વોકિંગ તમે સ્ટાર્ટ કરી શકો છો. વોકિંગ બીજા સારા રહેવા જે તમારા ટ્રેનર્સને હાયર કરીને એમની સાથે ડિસ્કશન કરીને તમારો ફિટનેસનો એક રૂટીન બનાવી શકો છો. જે લોકો રેગ્યુલર જીમમાં જતા હોય તો એવરી મંથ એ પોતાના જે બી એના કાઉન્સિલર હોય, કન્સલ્ટન્ટ હોય એમને સાથે મળીને એનો પ્રોગ્રામ ડિઝાઇન કરી શકે છે. શું કામે રિઝલ્ટ નથી મળતા એ બી પ્રશ્ન પૂછી શકે છે અને જો આપણો ટ્રેનર્સ એને પ્રોપર જવાબ નથી આપી શકતો તો બટ ઓબ્વિયસ છે કે એમાં તમારે મોડિફાઈડ કરતું રહેવું પડે કેમ કે મિનિમમ 1 મહિનામાં રિઝલ્ટની વાત કરીએ તો મિનિમમ કોઈ બી ફિટનેસ વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ તો 1 મહિનામાં 2.5 થી 3 કિલો વેઇટ લોસ થવો જોઈએ આવું ફિટનેસનું દ્રષ્ટિએ થતું હોય છે. અને જો આપણે રિઝલ્ટ નથી મળતા તો ક્યાંક પ્રોગ્રામિંગમાં, ક્યાંક આપણી એક્સરસાઇઝમાં આ કંઈક પ્રોબ્લેમ છે એવું આપણે સમજાય. આમ છે ને એના માટે જે છે આપણે BMI કહેવાય એને કે હાઇટ પ્રમાણે આટલો વજન હોવો જોઈએ છે. જો આપણી એશિયન બોડી જે કહેવાય છે કે જેમ કે અત્યારે નિયર અબાઉટ જે લેડીઝમાં હાઇટ જોવા મળે છે આપને કે ભાઈ 160 સેન્ટીમીટરથી 165 સેન્ટીમીટર જેટલી હોય છે, રાઈટ? તો એની હાઇટ પ્રમાણે એનું વજન જે છે એ 65 to 70ની વચ્ચે હોવો જોઈએ. હવે ઘણીવાર એવું થતું હોય છે કે બહેનોને આપણે ફાસ્ટ રિઝલ્ટ જોતા હોય છે તો એની કરતાંય ઓછું વજન કરી શકે છે પણ એના માટે જે કહેવાય ને કે મેટાબોલિઝમ રેટ આપણો જાળવી રાખવો હોય તો એ BMI પ્રમાણે તમને સમજ પડે કે હાઇટ પ્રમાણે આટલો વજન હોવો જોઈએ. તો એ મેન્ટેન કરવા માટે તમે પછી તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થાય અને એ તમે જે રીતના ફોલો કરતા જાઓ તો તમને રિઝલ્ટ મળતા હોય છે. જે સ્ટ્રેસની વાત હમણાં આપણે કરીએ આપણે કે ભાઈ અત્યારે ઓબેસિટીમાં સ્ટ્રેસને લઈને બહુ બધા પ્રોબ્લેમ્સ ખાસ કરીને દેખાય છે. જેમ કે હાર્મોન ઇમ્બેલેન્સ થતા હોય, જેમ લેડીઝ ગર્લ્સ હોય આપણે તો એ ખાસ અત્યારે જે લોકો હમણાં જ આપણી આ 10મા 12માની એક્ઝામ ગઈ તો અમારી પાસે ખાસ એ ટાઈપના અત્યારે છોકરાઓ આવતા હોય છે કે ખાલી એક વર્ષમાં નિયર અબાઉટ 8 થી 10 કિલો વજન વધાર્યો છે. કેમ કે વધારે પડતું રીડિંગ બેઠાડું જે બેસીને જે વધારે રીડિંગ કર્યું હોય અથવા તો વધારે એના સ્ટ્રેસ લીધા હોય. બીજી વસ્તુ જ્યારે સ્ટ્રેસ લઈએ છીએ એટલે આપણે ખાવાની કેલેરી ઇન્ટેકની વધારે કાર્વિંગ્સ આવતા હોય તો કેલેરી સામે જાતી હોય છે, એક ટાઈપનું બેઠાડું જીવન થઈ ગયું હોય છે. તો વર્ષમાં ખાસ કરીને હમણાં જેને જે 10મા 12માની એક્ઝામ પછીના જે અમે ખાસ જોઈએ છે તો એમાં રિઝલ્ટ બહુ બધા એવા આવ્યા છે. બીજી વસ્તુ સ્ટ્રેસ ઘણા પ્રકારના હોય છે અને એના લીધે ડાયરેક્ટલી આપણું વજન વધતું જતું હોય છે. તો જો એક્સરસાઇઝ કરીએ તો સ્ટ્રેસ બી મેનેજ થાય છે અને તમારું વજન બી ધીરે ધીરે ઓછું થતું જાય છે. અત્યારના ટાઈમમાં જોવામાં આવે છે કે લોકોને પહેલાં તો એવું હતું કે એક આપણે યંગર્સ પછીના જ રોલમાં આપણે પેટનો ભાગ કે હિપનો ભાગ એવો વધતો જતો હતો બધી વસ્તુ. પણ અત્યારના તો હવે જે કહેવાય ને કે સ્કૂલ ટાઈમમાં જેમ આમ કે સ્કૂલમાં અમે લોકો જતા હોય છે આ ફિટનેસની અવેરનેસ માટે તો લોકોની કોમન બહુ વસ્તુ હોય છે કેમ કે લોકો જંક ફૂડ, નાના કિડ્સ બી જે છે વધારે લોકો ઓવર ઇટિંગ થવા માંડ્યા છે અથવા તો આપણા સુપર મોમ્સ હોય છે
કે એમનું જે છે કે ભાઈ આપણે વસ્તુ એ છે કે છોકરાઓ માનતા નથી તો આપણે એમને આપવું જ પડતા હોય છે. તો એ ધ્યાનમાં રાખીને અત્યારના લોકોને બાળકોમાં ખાસ કરીને જે યંગર્સ વન હોય છે એમાં બહુ જ પ્રકારની ઓબેસિટી જોવા મળી છે. જેમાં હું હમણાં જે એક રિસન્ટ કેસ કહું કે ભાઈ અત્યારના એક 6th સ્ટાન્ડર્ડનો બોય અને એમની જે છે ને વજન નિયર અબાઉટ 70 kg સુધી પહોંચી ગયો છે. હવે એમને ફિટનેસની દ્રષ્ટિએ વિચાર્યું અથવા ડૉક્ટર્સે એમના રિપોર્ટ્સ કર્યા તો એમનામાં અમને ડાયાબિટીક્સના સ્ટેજ દેખાણા. તો ક્યાંક આ બધી વસ્તુ જે છે આપણે મોમ્સે બી અવેરનેસ આવવી પડશે કે ભાઈ આ ફિટનેસ એની માટે બી જરૂરી હોય છે. એમને એ સ્પોર્ટ્સના એરિયામાં એન્ટર કરી શકો છો એઝ એન પેરેન્ટ્સ. બીજી વસ્તુ એમને કોઈ બી એક એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરી શકો છો, કેમ કે અત્યારે એન્ટી મોબાઈલ્સ બી ઘણી વસ્તુ જરૂરી છે. છોકરાઓ ડાયરેક્ટલી મોબાઈલ્સ ઉપર જાય છે, જેના લીધે બી એના સ્ટ્રેસ વધે છે. એમને આઈડિયા નથી હોતો, રોજના રીલ્સ સ્ક્રોલ કરતા હોય તો ફૂડ જોવા મળતા હોય છે, તો એ જ લીધે બી લોકો વધારે ફૂડ જે ગ્રેબ કરે છે. હમણાં જ મેં અમને સમજાવ્યું એમ કે બિંગ ફિટનેસ કન્સલ્ટન્ટ હું આપને એ સજેશન આપી શકીશ કે આખા દિવસમાં પોતાના માટે 1 કલાક કાઢો, કંઈ ને કંઈ ફિટનેસની રૂટીન ચાલુ રાખો. છેલ્લે કોઈને હોય તો સ્પોર્ટ્સ ઇન્વોલ્વ કરો, છેલ્લે સ્વિમિંગ, સાયકલિંગ કરો, છેલ્લે વોકિંગ, જોગિંગ કરી શકો, પણ પોતાના માટે 1 કલાક કાઢો. આ 1 કલાકમાં તમારે કોઈ બી ફિટનેસની એક્ટિવિટીઝ ચાલુ કરી શકો. પણ જો ચાલુ કરો તો કોઈના મેન્ટોરિંગમાં ચાલુ કરજો, કેમ કે એક્સરસાઇઝ જ્યારે આપણે કરતા હોય તો ત્યારે છે ને ખાસ કરીને નીઝના બેકના ઇસ્યુ વધતા જતા હોય તો ત્યારે એના સ્ટ્રેસ અલગ આપણે લેતા હોય છે કે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી તો મારો આ પ્રોબ્લેમ્સ વધી ગયો છે. તો ક્યાંક એક્સરસાઇઝ એવી કરવી કે જે આપણે જોઈન્ટ્સ ઉપર પ્રેશર ન આપે અને આપણે એક રેગ્યુલારિટી મેન્ટેન કરશો તો તમારું આ જે છે તમારું ફિટનેસ બી જળવાઈ રહેશે અને તમારા સ્ટ્રેસ પ્રોબ્લેમ્સ બી ઓછા થશે. અત્યારે ઇન્ડિયા લેવલ આપણે જોઈએ તો ખાસ કરીને PM મોદી બી અત્યારે આ વર્ષનો આપણો મેઇન એજન્ડા છે કે ઓબેસિટી દૂર કરીએ. બીજે મિલેટ્સ ઉપર આપણે એટલું બધી PM મોદી વાત કરી રહ્યા છે કે ઘરેથી લઈને, કેમ કે આપણું જે મેઇન જે છે ને ફિટનેસ એ ખાસ ઘરેથી અથવા તો ઓબેસિટી જે પ્રોબ્લેમ્સ ચાલુ થયો છે તો ખાસ કિચનને આપણે કેમ મેન્ટેન કરી શકીએ છીએ, ખાવા પીવામાં શું ધ્યાન રાખી શકીએ છીએ એ ખાસ જોવું પડશે. થોડી એક્સરસાઇઝ કરીએ, થોડું આ ખાવા પીવામાં ધ્યાન રાખીએ અને સ્ટ્રેસ વગરનું જીવન જીવીએ તો કોઈ જ પ્રકારના આ બધાના પ્રોબ્લેમ્સ આપને નહીં આવી. અને આપને લાસ્ટમાં ધ લિસ્ટ આપને હું સમજાવવા માંગીશ કે અત્યારની દ્રષ્ટિએ આ બધી પ્રોબ્લેમ્સના સોલ્યુશન કાઢવા હશે તો ખાસ હવે આપણે કેમ વેલ્થને મેન્ટેન કરવા માટે રોજ આપણે જોબ કરતા હોય છે, આપણે પોતાના રૂટીન મેન્ટેન કરતા હોય છે, એમ આપણે આગળ જીવન સારું જીવવું હશે તો આપણે આ બધી વસ્તુ મેન્ટેન કરવી જ પડશે. એની કોઈ મેન્ટોરિંગની જરૂર હશે તો એની ટાઈમ તમે અમે કન્સલ્ટ કરી શકો છો. MZ ફિટનેસથી અમે આ બધી વસ્તુ આપી રહીએ છીએ. ઓનલાઈન ઓફલાઈન બી અમે પ્રોગ્રામ્સ આપીએ છીએ. થેન્ક યુ. સાવચેતી એ જ સલામતી. આપણું શરીર વિના મૂલ્યે મળેલી અમૂલ્ય ભેટ છે. ત્યારે આપણે માત્ર આપણી બેદરકારીના કારણે તેને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ તે વિશે જાણવું અતિ મહત્વનું છે. આપણો દેશ વૈશ્વિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે એક જાગૃત નાગરિક તરીકે આપણે આપણું શરીર તો સાચવી જ શકીએ. અને રોગ થયા પછી સારવાર કરવી એના કરતાં આગમચેતી પગલાં લેવા અનેક રીતે ફાયદાકારક છે. ચેત તો નર સદા સુખી.